श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। शोभो साधुगुणे सदा सरळने जगते अनासक्त छो। शास्त्रीजी गुरुयोगीजी उभयनी कृपातणु पात्र छो। धारी धर्मधुरा समुद्र सरखा गंभीर ज्ञाने ज छो। नारायण स्वरूप दास गुणिने स्नेहे ज वंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। तारीख 7/12/1921 थी तारीख 13/8/2016 सुधी પૃથ્વીવાસીઓને દ્રષ્ટિગોચર રહ્યું અને જેને આપણી આંખોથી ઓજલ થઈ હજી માંડ 48 કલાક થયા છે એવા પરમ પૂજ્ય સ્વામીશ્રીનું રૂપ કેવું દિવ્ય અને અલૌકિક હતું એની વાતો ગઈકાલે આપણે જોઈ. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજ માટે લખ્યું છે કે કોઈ વિધ તમમાં નવ મળે કાચું કહે બ્રહ્માનંદ સાચું. શ્રીજી મહારાજનું સ્વરૂપ સૌંદર્ય એવું હતું કે કોઈ પ્રકારની કચાશ એમાં દેખાય નહીં. એમ સ્વામી બાપાનો શ્રી વિગ્રહ પણ એવો હતો કે કોઈ પ્રકારની ઓછપ ઉણપ એની અંદર આપણને જોવા ન મળે. એમના પ્રત્યેક અંગોમાંથી દિવ્યતા ઝરતી. પરમ પૂજ્ય સ્વામીશ્રી તારીખ 18/4/1997 દિવસે બહેરીનની અંદર હતા અને એ વખતે જે કોઈ હરિભક્તો દર્શને આવતા હોય જતા હોય એમની વ્યવસ્થા માટે સિટી બેંકની ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવેલી. એ સિટી બેંકની ગાડીઓમાં એક ડ્રાઈવર હતો, એનું નામ હતું ગજેન્દ્ર મુપનાર અને પોતે કુંભકોણમ સાઉથ ઇન્ડિયાનો રહેવાસી ડ્રાઈવરની નોકરી ત્યાં આગળ કરે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન હરિભક્તોને મૂકવા આવે, જતા લેવા આવે ત્યારે એને અલપ જલપ થતા, પરંતુ દર્શનનું એને એવું ઘેલું લાગ્યું. થોડાક દિવસ પછી સ્વામી બાપાનો એક ફોટોગ્રાફ લઈ આવ્યો અને સ્વામી બાપાની સિગ્નેચર હસ્તાક્ષર એની ઉપર કરાવવા માટે સંતોને મળ્યો. સંતોને કહ્યું કે મને સ્વામી બાપાના હસ્તાક્ષર કરાવી આપો. સંતો એને સ્વામીશ્રી પાસે લઈ ગયા. સ્વામીશ્રી પોતે હસ્તાક્ષર કરી રહેલા તે વખતે એણે સંતોને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે મને કશું જ સમજાતું નથી. કારણ કે સ્વામી બાપા ગુજરાતીમાં બોલે, એ વ્યક્તિ સાઉથ ઇન્ડિયન, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે મને કશું જ સમજાતું નથી, પણ કોણ જાણે એવું અજબ આકર્ષણ હું એમના પ્રત્યે અનુભવું છું. તો સંતોએ પૂછ્યું કે તને એવું શું આકર્ષણ થાય છે આ સંતમાં? ત્યારે એ ડ્રાઈવરે, ટેક્સી ડ્રાઈવરે કહ્યું
કે જ્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે ત્યારે એમના હોઠની હલચલમાં મને ભગવાનની પ્રતિકૃતિના દર્શન થાય છે. એમના હોઠ હલે છે એની અંદર મને ભગવાનના દર્શન થાય છે. એટલે હું આ હસ્તાક્ષર કરાવવા આવ્યો છું અને હું ઓગસ્ટ મહિનાની અંદર ભારત આવવાનો છું. એ વખતે પણ જરૂર આ ગુરુજીના દર્શન કરવા આવીશ. તો જેના હાથ જોઈને ભગવાનની પ્રતીતિ લોકોને થાય, જેની આંખો જોઈને લોકોને ભગવાનની પ્રતીતિ થાય, જેનું મુખારવિંદ જોઈને, જેના હોઠની હલચલ જોઈને, જેના ચરણની ચાલ જોઈને લોકોને એમાં ઈશ્વરીય અંશ દેખાય, પ્રભુનું ઓજસ દેખાય, એવા સ્વામી બાપા હતા. એવું એમનું આ રૂપ હતું. કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ નાટકમાં લખ્યું છે કે માનુ શિશુ કથમ વા સ્યાદ અસ્ય રૂપસ્ય સંભવ ન પ્રભા તરલમ જ્યોતિર ઉદેતી વસુધા તલાત. ચંદ્રની ધવલ ચાંદની કોઈ દિવસ મૃણમય પૃથ્વીમાંથી એટલે કે માટીમાંથી ઉત્પન્ન ન થાય. એ તો આકાશમાં તરતી વાત. ચંદ્રની ચાંદની આકાશમાં હોય, એ પૃથ્વી ઉપર ક્યાંથી ઊભી થાય? એમ આવું દિવ્ય સ્વરૂપ એ આ પૃથ્વી ઉપર મનુષ્યોમાં હોય ક્યાંથી? એ તો એવા ભગવાનના સ્વરૂપ જેવી વિભૂતિઓનું જ હોય. તો સ્વામીશ્રી પોતે એ કક્ષાના આપણા ગુરુ હતા કે જેના રૂપમાં પણ આવી દિવ્યતા એ નિતરતી. કુવૈતમાં એકવાર સ્વામીશ્રી પધારેલા અને ત્યાંના ભારતીય હાઈ કમિશનર મોહનચંદ્ર નાયરના ઘેર સ્વામી બાપાની પધરામણી હતી. આ મોહનચંદ્ર નાયર વૈષ્ણવ અને પોતે કૃષ્ણના ઉપાસક. એમના ઘરમાં બાલકૃષ્ણની મૂર્તિ પધરાવેલી. રોજ એની પૂજા કરે, પુષ્પ ચડાવે, ધૂપ અગરબત્તી કરે. પણ સ્વામીશ્રી પોતે બેઠા હતા સોફા ઉપર અને એ ટગર ટગર સ્વામી બાપાની સામે જોયા કરે મુગ્ધ ભાવથી. અને થોડીક વારની અંદર એ દર્શન કરતા બોલ્યા કે દેખો દેખો मेरे घर में विराजित ये बाल कृष्ण की मूर्ति और प्रमुख स्वामी महाराज के मुखारविंद में कितना साम्य है कि मारा घरनी आ मूर्ति अने प्रमुख स्वामी महाराजનું મુખ કેટલું અદ્દલ સરખું દેખાય છે. એમ એમણે પોતે અનુભવ વર્ણવેલો. તો આવા તો અઢળક એ પ્રસંગો સ્વામીશ્રીના રૂપના હતા. એ સ્વામીશ્રીનું રૂપ એ આજે આપણી વચ્ચે નથી, એ સ્મૃતિ શેષ થયું છે. પરંતુ એ હર હંમેશ આપણી સ્મૃતિમાં તો તાજું રહેવાનું. હવે સ્વામી બાપાનું જે સ્વરૂપ જે સદાય એ આપણી વચ્ચે જ રહેવાનું છે. પેલું રૂપ જે ગયું એ કદી પાછું આવવાનું નથી, પણ જે સ્વરૂપ છે જે આપણી વચ્ચે છે જે કદી જવાનું નથી, એ સ્વરૂપની વિશેષતાઓની, એ સ્વરૂપની દિવ્યતાની એ આપણે વાતો જોઈએ. તારીખ 19 ફેબ્રુઆરી 1971ના દિવસે પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ સ્વામી બાપાનું જે સ્તોત્ર બનાવ્યું, આપણે ત્યારથી રોજ છેલ્લા 45-46 વર્ષથી ગાતા આવ્યા છીએ. એમાં પહેલું જ આપણે ગાઈએ છીએ કે શોભો સાધુ ગુણે. પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ એ સાધુનું સ્વરૂપ છે. હર હંમેશ સ્વામી એ પોતે આ સ્વરૂપમાં સ્થિર રહ્યા છે. શ્રીજી મહારાજ માટે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે હરિ બુદ્ધિ એ છે બહુ ધીર રે, સાધુ સ્વભાવે શોભે શરીર રે. શ્રીજી મહારાજ કેવા હતા? તો બુદ્ધિમાં ધીર અને સાધુ સ્વભાવથી એ શોભતા હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એ સાધુ સ્વભાવથી સદાય શોભતા રહ્યા છે અને એમનું સ્વરૂપ એક સાધુનું સ્વરૂપ હતું. શ્રીજી મહારાજે પ્રથમના 44માં વચનામૃતમાં કહ્યું કે સાધુનું સ્વરૂપ કેવું હોય? મહારાજ કહે છે કે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે તેને સાધુ જાણવું. શ્રીજી મહારાજને અભિપ્રેત છે સાધુ એ સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનને ભજતો હોય. તો સ્વામી બાપાના જીવનની અંદર છેલ્લા શ્વાસ સુધી એમનો દ્રઢ સ્વધર્મ, પંચવર્તમાનની અવિચળ આરાધના દુનિયાની પ્રત્યેક વ્યક્તિએ જોઈ છે. પંચવર્તમાનની અંદર લેશ પણ શિથિલતા સ્વામીએ આવવા દીધી નથી. એમનું નિર્લોભ વર્તમાન હોય, નિષ્કામ વર્તમાન હોય, એ નિસ્નેહ, નિર્માન કે નિસ્વાદ કોઈ ચૂક નહીં એમાં.
સ્વામીશ્રીના જીવનની અંદર એમના વિચરણમાં કોઈએ લેશ પણ લોભ જોયો નથી. માણસ પોતે ફરતો હોય છે, પણ ફરવાના હેતુ, ઇન્ટેન્શન્સ જુદા જુદા હોય. સ્વામીના મનની અંદર, વિચરણની અંદર ક્યારેય લોભ પ્રવેશ્યો નથી. એકવાર સ્વામીશ્રી વાસદની અંદર બેચરભાઈની દાળની મિલમાં પધારેલા. મૂળ દાવલ ગામના આ હરિભક્ત, અને એમની મિલ ત્યાં વાસદમાં હતી. અને સ્વામીશ્રી ત્યાં પધાર્યા, બધે પુષ્પો છાંટ્યા, આરતી પૂજન થયા. 15 મિનિટ બેસીને સ્વામીશ્રી વિદાય થતા હતા. બાપા ગાડીમાં બેસી ગયા હતા. એક ચરણ ગાડીમાં મૂકી દીધેલું અને બીજું ચરણ જમીન ઉપર હતું. એ ઉપર લઈને ગાડીનો દરવાજો બંધ થવાની તૈયારીમાં હતો. ત્યાં સાથે વિચરણ કરતા એક સંત દોડતા દોડતા આવ્યા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ બેચરભાઈ પૂછાવે છે કે આ પધરામણીની ભેટ કેટલી મૂકવી? ત્યારે સ્વામી બારણું બંધ કરતા બોલ્યા કે આપણે ક્યાં પૈસા માટે પધરામણી કરીએ છીએ, અને એમ કહીને ગાડી મારી મૂકી. કોઈ આંકડો સ્વામીએ જણાવ્યો નહીં. તો જો એમના વિચરણની અંદર ક્યારેય લોભ પ્રવેશ્યો નથી. એ હર હંમેશ નિર્લોભી રહ્યા છે. તારીખ 2 જુલાઈ 2009ના દિવસે સ્વામીશ્રી ભોજન લઈ રહેલા અને સામે દાહોદ પંચમહાલ વિસ્તારની અંદર વિચરણ કરતા સંતો બેઠા હતા, દર્શન કરતા હતા, પોતાના વિસ્તારનું રિપોર્ટિંગ કરી રહેલા. તે વખતે 2 સંતોએ સ્વામી બાપાને વાત કરી કે સ્વામી બાપા, અમે જે વિસ્તારોમાં વિચરણ કરીએ છીએ ને વિસ્તાર એવો છે કે ત્યાં આગળ સત્સંગ કરાવવા જઈએ ને પાછા આવીએ ને તો પેટ્રોલ ડીઝલના ખર્ચાય ન નીકળે. કે ત્યાં આગળ જે પધરામણી કરી, આમાં જે ભેટ આવે અને ત્યાં આગળથી જે સેવા આવે, તો પેટ્રોલ ડીઝલ જે વપરાયું હોય એના ખર્ચા પણ નીકળે નહીં. ત્યારે સ્વામી પોતે બોલ્યા, સ્વામી કે આપણે તો ત્યાં સત્સંગ કરાવવા માટે જવાનું છે, પૈસા માટે ક્યાં જવાનું છે? ભલે લોકો ગરીબ રહ્યા, પણ એમને સત્સંગ થાય એ મોટી વાત છે. બધા વ્યસન દૂષણ મૂકે અને જીવનમાં આગળ વધે એટલા માટે આપણે જઈએ છીએ. તો સ્વામીશ્રીના વિચરણમાં કદી પણ લોભનો પ્રવેશ થયો નથી. સ્વામીશ્રીના વિચારની અંદર પણ ક્યારેય લોભ ઉદ્ભવ્યો નથી. કોઈ દિવસ એમણે પોતે લોભનો વિચાર રાખીને કોઈની સરભરા કરી નથી, કદી પણ નહીં. એકવાર આફ્રિકાની અંદર કનુભાઈ નામના હરિભક્ત એ 5 મુસ્લિમ આફ્રિકનોને ત્યાં લઈ આવ્યા સ્વામી પાસે. ઈશા, રશીદ, અલી, અબ્દુલ્લા અને ઓમારી. આ 5 મુસ્લિમો જે આફ્રિકન હતા, પરંતુ વ્યસનમુક્ત, શાકાહારી, સત્સંગ થોડો ઘણો કરે અને હરિભક્તોના યોગમાં. એમને ઈચ્છા થયેલી કે સ્વામી બાપાના અમૃત મહોત્સવ નિમિત્તે 25,000 શિલિંગની સેવા આપણે કરવી. હવે આ બધા મજૂરી કામ કરનારા માણસો, કોઈ સાધન સંપન્ન નહોતા. એટલે સ્વામી બાપાને જ્યારે વાત કરી કે અમારે તમારા ઉત્સવની અંદર 25,000 શિલિંગની સેવા કરવી છે. સ્વામી કે આટલા બધા તમારી પાસેથી લેવાય સેવા અમારે? તમે તો સામાન્ય માણસો છો અને તમે ક્યાં બધું મોટું કમાવશો, માટે ઓછી સેવા કરો. પહેલાં કે ના, અમે જે કંઈ પણ સુખી થયા છીએ આ સત્સંગથી થયા છે. અમારા જીવનની અંદર જે કંઈ કુટેવ હતી એ સત્સંગથી ગઈ છે, તમારા લીધે ગઈ છે, માટે આટલી સેવા તો અમારે કરવી જ છે. સ્વામી કે ના, આટલી બધી સેવા તમારી પાસેથી ન હોય. એમ કરીને સ્વામીએ ઘણી બધી ઓછી સેવા એમની કરાવી. તો સ્વામીશ્રીના વિચારની અંદર ક્યારે પણ લોભ નથી, નહીતર સામેથી મળેલું માણસ કેવી રીતે છોડી શકે? આણંદના એક હરિભક્ત, એમના દાદા, એમના સમયથી દર ગુરુ પૂનમે 51 રૂપિયાની સેવા એ પોતે કરતા. એમના દાદા શાસ્ત્રીજી માના વખતમાં હતા, નારાયણભાઈ, એ 51 રૂપિયાની સેવા ગુરુ પૂનમે કરે. ત્યારથી આ શિરસ્તો ચાલતો. પણ આ હરિભક્ત એ તો હવે સુખી સંપન્ન થયા અને એ પોતે ગાડી ચલાવે, બંગલો મોટો, વેપાર સારો ચાલે, 51 રૂપિયાની રસીદ ફડાવતા શરમ આવે ને. એટલે સ્વામી બાપાને એમણે કહ્યું કે બાપા 51ની પાછળ તમારે જેટલા મીંડા લગાડવા ને એટલા લગાડો, એટલી સેવા હવે દર ગુરુ પૂનમે અમે કરીશું. આ તો દાદાના વખતમાં 51 બરાબર હતા એ જમાના પ્રમાણે, પણ તમારી દયાથી અમે સુખિયા થયા છીએ. હવે આટલી સેવા કરવામાં અમારે શરમ આવે. સ્વામી કહે ના, જે છે બરાબર છે. પાછા મોકલી દીધા એમને. પછી વળી પાછા બીજી ત્રીજી વાર મળવા આવ્યા, પણ સ્વામી કોઈ દાદ આપે નહીં. છેવટે હરિભક્તે સામેથી કહ્યું કે તમે તો મીંડા વધારતા નથી, પણ હું 51ની પાછળ 3 મીંડા વધારું છું અને દર ગુરુ પૂનમે હું આટલી સેવા કરીશ. પણ જો સ્વામીના વિચારમાં લોભ નથી, બાકી સામેથી મીંડા વધારવાનું કે આંકડાની પાછળ વધારવાનો તો કોણ છોડે? તો એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જોયું નથી. કોઈ પ્રકારનો વિચાર એ અમને આ લોભ સંબંધી આવતો જ નથી.
એકવાર સ્વામીશ્રી લંડનમાં હતા અને એક યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. સ્વામી બાપાને કે જૂનો સત્સંગીનો દીકરો, અને સ્વામી બાપાને વાત કરી કે બાપા હું રોજ 5 પાઉન્ડ મંદિર માટે અલગ કાઢું છું, એવરી ડે 5 પાઉન્ડ્સ. ત્યારે સ્વામી કે મારે તારા પાઉન્ડ નથી જોઈતા, તારું વ્યસન મૂક, એ પાઉન્ડ આપ્યા બરાબર જ છે કે. અને એમ કહીને સ્વામી એનું વ્યસન મુકાવડાવ્યું. તો એમને મન કોઈ પ્રકારનો લોભ નથી, એમના વિચારની અંદર, એમના વિચરણની અંદર કદી પણ એ પ્રવેશ્યું નથી. ઘણીવાર આપણને આ પ્રસંગો સાંભળે ત્યારે વિચાર આવે કે ક્યારેક કોઈ હરિભક્તને સેવા માટે આગ્રહ કરતાય દેખાયા હોય કે ભાઈ તું આટલી સેવા કર, તો એ વખત આપણે લાગે કે શું એમના વિચારમાં લોભ પ્રવેશો કે શું. પણ એવું નથી, એનું રૂડું કરવા માટે આગ્રહ હોય. સુરતની અંદર એક હરિભક્ત રહે છે, અત્યારે પણ હયાત છે. જ્યારે 1981 કે 85ના સમયમાં બાપા ઉત્સવ નિમિત્તેની લખણી કરતા હતા, તો એ હરિભક્તે 60,000 રૂપિયાની સેવા લખાવી કે બાપા ઉત્સવમાં હું 60,000 રૂપિયા સેવા કરીશ. સ્વામી કે વાંધો નહીં. પછી ઉત્સવના 8 મહિના પહેલાં આ તો લખણી થયેલી, તે 8 મહિના પૂરા થઈ ગયા, ઉત્સવ પણ પૂરો થઈ ગયો 2 મહિનાનો, પણ તોય પેલા ભાઈ 60,000માંથી માત્ર 30,000 રૂપિયા આપી શક્યા, કારણ કે ઠંડા પાણીની લારી ચલાવતા હતા. એટલે એને એવી કમાણી ક્યાંથી તે બચત થાય તે 60,000ની સેવા કરી શકે. એટલે સેવા ન કરી શકે એટલે બાપા પાસે આવ્યા અને સ્વામીશ્રીને વાત કરી કે બાપા મેં 60,000 રૂપિયા સેવા લખાવી હતી, પણ મારાથી 30,000 થઈ શકી છે અને બાકીના 30,000 થઈ શકે એવું લાગતું નથી. ત્યારે સ્વામી કહે ના તું પ્રયત્ન કર, ગમે તેમ કંઈ 30,000 પૂરા કર કે. હવે બીજા કોઈ પણ વ્યક્તિ હોય એને આશ્ચર્ય થાય ને, અને આજુબાજુ બધા હરિભક્તો ઊભા હતા એમને આશ્ચર્ય થયું. એટલે બધા બાપાને કહેવા લાગ્યા કે બાપા ઠંડા પાણીની લારી ફેરવે છે, આ ગમે તેટલું કૂટી કૂટીને મરશે ને તોય 30,000 બચત નહીં થાય ને સેવા નહીં કરી શકે, માટે આ આગ્રહ તમે રહેવા દો. સ્વામી કે મને ખબર છે ઠંડા પાણીની લારી ચલાવે છે, પણ આપણે એના 60,000 લઈને એને 60 ગણા આપવા છે કે એને કરવા દો સેવા. અને એ હરિભક્તે ખરેખર 30,000ની સેવા પૂરી કરી અને આજે ઠંડા પાણીની લારી ચલાવનારો માણસ મર્સિડીઝ ગાડી સુરતમાં ફેરવે છે. દેશ પરદેશમાં એનો કારોબાર ચાલે છે ડાયમંડનો. તો સ્વામી બાપા પોતે એના વિચારમાં લોભ નથી, એ ક્યારેક આવો આગ્રહ કરતા હોય તો એની અંદર એ હરિભક્તનું રૂડું કરવાની ભાવના છે, એની અંદર સંસ્થાનું તળિયું ઊંચું લાવવાની ભાવના નથી હોતી એમની. તો આવા નિર્લોભી વર્તમાનની અંદર સ્વામી દ્રઢ છે, આ એમનું સ્વરૂપ છે. ક્યારેય પણ કોઈ લોભ લહરનો લેશ ન લાગે, એ એમનું સ્વરૂપ છે. એમના વિચરણમાં, એમના વિચારમાં તો લોભ નથી, પણ એમના વર્તનની અંદર, એમના વર્તણૂકની અંદર આપણે કદી લોભ જોયો નથી. ક્યારેય પણ પ્રમુખ સ્વામી મહારાજે કોઈની પાસે કશુંય પણ માગ્યું નથી 94 વર્ષની અંદર. એકવાર શિકાગોમાં સ્વામીશ્રી બિરાજમાન હતા અને લોસ એન્જલસના એક હરિભક્ત જીતભાઈ જોશી સ્વામીશ્રી પાસે આવ્યા અને એક DVD પ્લેયર લાવેલા, અને DVD પ્લેયર બાપાને આપ્યું કે લ્યો બાપા આપના માટે. એટલે સ્વામીને એમ કે આ પ્રસાદીનું કરવાનું હશે. એટલે બાપાએ હાથ મૂકે ના કે આ તમારે રાખવાનું. સ્વામી કે શું છે કે DVD પ્લેયર, કે તમારે મુસાફરી ઘણી કરવાની હોય ને તો આમાં તમારે જે જોવું હોય એ જોવાય, સાંભળવું હોય એ સંભળાય, અને મુસાફરીમાં ક્યાં ટાઈમ જતો રહે જોતા સાંભળતા કંઈ ખબર જ ન પડે કે તમારે ઘણું કામમાં આવશે. એમ બાપાને એની ઉપયોગિતા સમજાવી. ત્યારે સ્વામી આમ સહેજ હાથ પાછળ ઠેલતા કીધું ભલા માણસ, હું તો કાગળિયા વાંચવામાંથી નવરો જ થતો નથી કે મારે તો ક્યાં ટાઈમ જતો રહે છે ખબર જ નથી પડતી, કે આવા સાધનની મારે કાંઈ જરૂર નથી. તોય પેલા હરિભક્તે આગ્રહ કર્યો કે ના બાપા તમે રાખો. સ્વામી કે જો હાથ અડાડ્યો ને પ્રસાદીનું થઈ ગયું, જા તું વાપરજે કે. કોઈ દિવસ એમને કોઈ પણ વસ્તુનો એ લેશ પણ લોભ જાગ્યો નથી. 15/8/77ના દિવસે સ્વામીશ્રી ન્યુયોર્કમાં હતા અને ચંદ્રકાંતભાઈ નામના હરિભક્તની સાથે જર્મન ડૉક્ટર રોશન હાઈમેનના ત્યાં સ્વામીશ્રી પધાર્યા. સ્વામીશ્રીના આંખના નંબર ચેક થયા અને દૂરના અને નજીકના 2 અલગ અલગ ચશ્મા કરવા એવું ડૉક્ટરે સૂચન કર્યું. સ્વામી કે ભલામણ 2 એકમાં આવી જાય એવું કરી નાખો ને કે. પછી એ રીતે ચશ્મા થયા. પણ ડૉક્ટર કે ફ્રેમ બદલીએ. સ્વામી કે ફ્રેમ બદલવાની શું જરૂર છે, કે આપણે જોવું છે કાચમાંથી જોવું, ફ્રેમમાંથી ક્યાં જોવું છે. એમ કરીને સ્વામી પોતે પછી ડૉક્ટરના ત્યાંથી પાછા આવ્યા. તો આ પ્રકારે એમના વસ્તુ, વિચાર, વર્તન, વર્તણૂક, વિચરણમાં કોઈ જગ્યાએ આપણને કોઈ પણ પ્રકારનો લોભ એ દેખાતો નથી. સ્વામીશ્રીએ લાખો પત્રો લખ્યા, પણ કોઈની પાસે એક પેન પણ એમણે માગી નથી. સ્વામી બાપાએ હજારો ફોન કર્યા છે, પણ કોઈની પાસે એક ફોન માગ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજે લાખો ઘેર પધરામણીઓ કરી, પણ કોઈની પાસે એક બૂટ કે ચંપલ પણ માગ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે લાખો પત્રો વાંચ્યા, પણ પોતાના ચશ્માની ફ્રેમ પણ એમણે પસંદ કરી નથી.
પ્રમુખ સ્વામી મહારાજે લાખો કિલોમીટરની મુસાફરી કરી, પણ ક્યારેય એમણે પોતે ગાડીનું સીટ કવર બદલવાની માગણી કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજ સેંકડો ઘરોમાં રહેઠાણોમાં રહ્યા, પણ એ રહેઠાણોને, એ ઘરોને, એ ઉતારાની અંદર એક ખીલી બદલવા સુદ્ધાનું સૂચન એમણે કર્યું નથી. કોઈ પ્રકારની માગણી નહીં. આ બધું જ મળતું હોવા છતાં આવા નિર્લોભી રહેવું એ બહુ અઘરું છે. સંસ્કૃતની અંદર લખ્યું છે કે વૃદ્ધિ ચિત્ત વિકારિણી. આ વૃદ્ધિ, સમૃદ્ધિ આવે કેવી છે? ચિત્ત વિકારિણી. સમૃદ્ધિ મળે પછી ચિત્ત વિકાર પામ્યા વગર રહે જ નહીં. ન મળે ત્યારે તો બધા રહે, બધા નિર્લોભી જ છે. ભિખારીને કોઈ અપરિગ્રહી કહેતું નથી, કારણ કે મળતું નથી એટલે રહ્યો છે એવો. વાંઢાના બ્રહ્મચર્યની કોઈ કિંમત નથી હોતી. ભૂખડી બારસના ઉપવાસની કોઈ ગણતરી કરતું નથી. મૂંગાને કોઈ મૌની કહેતું નથી, કારણ કે બોલી નથી શકતો એટલે મૌની. પણ મૂંગો કંઈ મૌની ના કહેવાય. ભૂખડી બારસ જેવો માણસ કે ઉપવાસી ના કહેવાય. વાંઢો છે બ્રહ્મચારી ના કહેવાય. મળ્યું નથી. સ્વામીશ્રીને તો મળે છે, અને છતાં પણ એ લોભાતા નથી. આવું એમનું સ્વરૂપ હતું. ગમે તેવો માણસ હોય, આટલા બધા વૈભવના ઢગલા થાય, પીગળ્યા વગર રહે નહીં. માટીનો ગોળો કદાચ ગરમીથી પીગળે નહીં, પણ તપે તો ખરો. સ્વામી તપ્યા પણ નથી આ વિષયોની વચ્ચે. કોઈ દિવસ એમનું મન ટાઢું વિષયોથી થયું નથી. આ એમનું સ્વરૂપ હતું, નિર્લોભી સ્વરૂપ, નિર્લોભી સાધુનું સ્વરૂપ. કાલિદાસે એમના કાવ્યની અંદર લખ્યું છે, ભારતના ઋષિઓનું વર્ણન કરતા, કે ભારતની ઋષિ પરંપરાની અંદર જે મહાન ઋષિઓ થયા એ કેવા હતા? તો પ્રાણા નામ અનિલેન વૃત્તિ ચલિતા, સત્કલ્પ વૃક્ષે વને, ધ્યાનમ રત્નશિલા તલેશુ, વિબુધ સ્ત્રી સન્નિધૌ સંયમો, તોયે કાંચન પદ્મ રેણુ કપીશે, ધર્માભિષેક ક્રિયા, યત કાંક્ષતી તપોભીર અન્ય મુનય તસ્મિન તપસ્યંત્યમી. કે આ બધા ઋષિઓ કેવા હતા? તો એ સત્કલ્પે વૃક્ષે વને, કલ્પ વૃક્ષોની નીચે રહેતા હતા, છતાં પણ પ્રાણાનામ અનિલેન વૃત્તિ ચલિતા, છતાં પણ કેવળ હવા ભરખીને રહેતા. કલ્પ વૃક્ષ હોય તો આપણે તો કેટલું બધું ખંખેર નાખીએ ઉપરથી, કારણ કે ચિંતવે આપે. પણ કલ્પવૃક્ષની નીચે આસન માંડેલું, તેમ છતાં પણ વાયુ ભરખીને રહેનારા નિસ્પૃહી નિર્લોભી એ હતા. ધ્યાનમ રત્નશિલા તલેશુ, રત્ન જડિત મહેલોની વચ્ચે જતા, છતાં પણ એની અંદર એમના નેત્રો નિમિલિત રહેતા, કોઈ જગ્યાએ લોભાતા નહીં. વિબુધ સ્ત્રી સન્નિધૌ સંયમો, દેવાંગનાઓ જેવી સ્ત્રીઓની વચ્ચે જતા, છતાં પણ એની અંદર સંયમિત રહેતા. તોયે કાંચન પદ્મ રેણુ કપીશે, ધર્માભિષેક ક્રિયા. સુવર્ણ કમળોના પરાગરજ ઉડવાથી પીળા થયેલા પાણીની અંદર નાહવાનું મળતું, છતાં પણ એ ધર્મ પાલન પૂરતું જ નાતા. એ કંઈ દુબાકા નહોતા માર્યા કરતા. આપણે તો એક હારો ફુવારો મળી જાય તો 5 મિનિટ વધારે કાઢીએ નાહવામાં. તો આવા સંયમી, યત કાંક્ષકી તપોભિરન્ય મુન્ય, તપ કરીને લોકો જેને ઈચ્છે એ બધું એમને મળેલું, તેમ છતાં પણ એનાથી એ નિસ્પૃહી હતા. તો પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ પણ એવું હતું કે લોકો તપશ્ચર્યા કરીને ઈચ્છે એનાથી પણ અનેક ગણો વૈભવ એમની સામે આવ્યો, પણ સ્વામીશ્રી પોતે હંમેશા એ નિસ્પૃહી સ્વરૂપ ધારણ કરી અને એ નિર્લોભી સ્વરૂપે જ વિચરતા રહ્યા છે. આ એમનું સ્વરૂપ હતું, સાધુ સ્વરૂપ. એવા ને એવા પોતે નિષ્કામી, વિચારની અંદર નિષ્કામી, વર્તણૂકમાં નિષ્કામી, વાતમાં નિષ્કામી, વર્તનની અંદર નિષ્કામી. કોઈ રીતે એમની અંદર કામનો સંકલ્પ કોઈએ જોયો નથી. સ્વામીશ્રી એકવાર બિરાજમાન હતા અને અભિયાન મેગેઝિનના તંત્રી કાંતિ ભટ્ટ, મોટા કટાર લેખક છે, એમણે સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી બાપા, તમે આજે સ્ત્રી સાધુની મર્યાદા જાળવો છો, તો જમાના પ્રમાણે તમને એવું નથી લાગતું કે તમારે આમાં કંઈક બદલાવ લાવવો પડશે? અથવા તો તમે જે પાળો છે બરાબર જ છે એવું તમને લાગે છે? સ્વામી તરત બોલ્યા કે અમારી મર્યાદા જે છે તે બરાબર જ છે. ભલે અમને કોઈ ઓર્થોડોક્સ કહે, ભલે અમે જૂનવાણી કહેવાઈએ, ભલે કોઈને ગમે કે ન ગમે, પણ ભગવાન સ્વામિનારાયણે આપેલી મર્યાદા અમે પાળવાના જ છીએ, અને અમે જે કરીએ છીએ બરાબર છે. તરત સ્વામી પોતે ત્યાં આગળ જવાબ આપ્યો. જો વાતની અંદર નિષ્કામી પણ, કદી પણ એની અંદર ઢીલાશ નહીં. 4 છન્નુના દિવસે કલકત્તામાં સભાની અંદર મોંઘો મનુષ્ય દેહ, એ કીર્તનનું નિરૂપણ સ્વામી બાપા પોતે કરી રહેલા, અને એમાં પોતે બોલ્યા કે લોકો અમને એવું કહે છે
કે તમે આવી મર્યાદા લઈને દુનિયામાં ફરો છો તો તમારું લાંબુ નહીં ચાલે, પણ ભલે અમારું લાંબુ નહીં ચાલે તો અમે ખૂણામાં બેસીને ભજન કરશું, પરંતુ મહારાજની મર્યાદા અમે તોડવાના નથી. કહેનારા બધા હોઈ ગયા, સ્વામીનું તો કેટલું લાંબુ ચાલ્યું. તો આ સ્વામી વાતની અંદર નિષ્કામી, કોઈ દિવસ એમણે પોતે વાતની અંદર પણ એવો અણસાર એ રાખ્યો નથી. એમના વર્તનની અંદર દ્રઢ નિષ્કામ ધર્મ. સ્વામીશ્રી એકવાર 78ની સાલમાં વસો ગામમાં હતા અને ત્યાં આગળ એકાદશીનો ઉપવાસ કર્યો. બીજે દિવસે પારણાની અંદર સ્વામી બાપા એક ગ્લાસ પાણી પીધું અને એ પાછું છે 8, સવા 8 પૂજાથી પરવારીને અને પછી સીધી પધરામણીએ નીકળી પડ્યા. પધરામણીની અંદર સ્વામીશ્રી ભાગ્યે જ પાણી પીવે, બાકી સવારે નીકળ્યા પધરામણીએ તો સીધા જમવા ભેગા થાય ત્યારે પાણીનો મેળ પડે. એક ધારી પધરામણીઓ કરતા તો આગલા દિવસનો ઉપવાસ, પારણામાં એક ગ્લાસ શરબત પીધેલું, પછી પધરામણીઓ કરી સ્વામીશ્રી પોતે જમવા માટે બેઠા. જેવા જમવા બેઠા ને એક હરિભક્ત આવ્યા અને બાપાને કહ્યું કે સ્વામી મારું ઘર પધરામણીમાં રહી ગયું, એટલે તમે આવો પધરામણીએ. તો બધા કે ભાઈ તમારા ઘેર આવી ગયા છે, કે હું નહોતો ને કે. એટલે બાપાને કહ્યું તમે આવો. એટલે સ્વામી કહે ચાલો આપણે જઈ આવીએ. સ્વામી પધરામણી કરવા ગયા, એમાં કોક બાળકી સ્વામીશ્રીને અડી ગઈ એમને શંકા પડી. પધરામણીમાં તો એ ધમાલ ધમાલ ચાલતી હોય, એની અંદર કોક બાળકીનો સ્પર્શ એ પોતાને થઈ ગયો છે એવી સ્વામીને મનની અંદર શંકા પડી. એટલે પાછા ઉતારે આવ્યા પણ જમવાની ના પાડવા લાગ્યા કે મારે જમવું નથી. સંતોએ કહ્યું કેમ નથી જમવું? સ્વામી કે પેટમાં દુખે છે. બધા કે 15 મિનિટ પહેલાં કાંઈ દુખતું નહોતું, કારણ કે એક પધરામણી ગામમાં કરવાની હતો કે એ બહુ વાર ના લાગે, 15 મિનિટમાં કેમનો દુખાવો શરૂ થઈ ગયો. એટલે સંતોએ પોતે દલીલ કરી. ત્યારે સ્વામીએ પછી આ જણાવ્યું કે મને એવી શંકા થઈ છે કે કોઈક બાળકીનો સ્પર્શ થઈ ગયો છે. બધા હરિભક્ત કે સ્વામી બાપા એવું કંઈ નહોતું, અમે બધા આપની સાથે જ હતા. સ્વામી કે ના પણ મને શંકા, એટલે મને ઉપવાસ કરવા દો. હરિભક્તોએ કહ્યું કે સ્વામી વર્ષે એક દાડો તમે અમારા ગામમાં આવતા હો અને એમાંય તમે કાલે તો ઉપવાસ કર્યો છે એકાદશી, આજે માત્ર એક પ્યાલો પાણી પીધું છે અને આ જમવાનો ટાઈમ છે અને તમે નહીં જમવા સળંગ બીજો ઉપવાસ થશે. સ્વામી કે ના, મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે રહેવાનું. હરિભક્તોએ પછી ઇમોશનલ પ્રેશર લાવ્યા કે જો બાપા આપ નહીં જમવાનું તો 2000 હરિભક્તોની રસોઈ છે, અમે પણ નહીં જમીએ. કે સ્વામી કે ના, તમે બધા બેસો, તમને હું પીરસવા આવું છું કે. અને 2000 હરિભક્તોને સ્વામીએ જમવા બેસાડ્યા. પોતે હરિભક્તોની પંગતમાં પીરસ્યું, પણ પોતે મોંની અંદર એક દાણો પણ મૂક્યો નહીં. આ એમનું સ્વરૂપ હતું. નિષ્કામી તે નારાયણ રૂપ છે. નારાયણ રૂપ નહીં, નારાયણ સ્વરૂપ હતા. તો નારાયણના સ્વરૂપ સમાન એ સ્વામીશ્રીનું આ સ્વરૂપ હતું કે કદી પણ એમણે પોતાના વર્તનમાં કોઈ પ્રકારની પોલ એ ચલાવવા દીધી નથી. વર્તણૂકની અંદર કોઈ દિવસ આ નિષ્કામ ધર્મનો ભંગ કર્યો. ગમે તેવી વ્યક્તિને પણ સ્વામીએ સ્પષ્ટ કહ્યું છે. વિદ્યાનગરની અંદર સ્વામીશ્રી પધારેલા, ત્યાં બાકરોલ ગામના ચરાની અંદર HM પટેલ સાહેબને મેડિકલ કોલેજને હોસ્ટેલને બધું બનાવવું હતું. એનું ખાતમુહૂર્ત પ્રમુખ સ્વામી મહારાજ કરે એવી એમની ઈચ્છા. HM પટેલે આમંત્રણ આપ્યું એટલે સ્વામીએ સ્વીકાર્યું પણ ખરું. અને ખાતમુહૂર્તના આગલા દિવસે બાપા વિદ્યાનગર છાત્રાલય પધાર્યા અને બીજે દિવસે સવારે ખાતમુહૂર્ત હતું. એટલે અગાઉથી યુવકોને કહ્યું કે તમે સૌ ત્યાં આગળ જઈને વ્યવસ્થા બધી જોઈ લો. તે વખતે યજ્ઞપ્રિય સ્વામી વગેરે યુવકમાં હતા એટલે બધા ત્યાં વ્યવસ્થા કરવા માટે આગળથી ગયા. ત્યાં જઈને એમણે જોયું તો ત્યાં આગળ સ્ટેજ ઉપર એક શેતરંજી પાથરેલી. એ શેતરંજી 2-2.5 ફૂટ ઊંચું સ્ટેજ, એની ઉપર શેતરંજી, એની ઉપર ભારતીય બેઠક પ્રમાણે બધી વ્યવસ્થા હતી. પણ જે શેતરંજી હતી એ શ્રોતા વર્ગમાં સીધી સામે જતી હતી, જેની ઉપર શ્રોતાઓ બેસવાના હતા. એમાં તો બાઈ ભાઈ બધા હોય. એટલે આ યુવકોએ મણિભાઈ પટેલ, જે ચારુતર વિદ્યા મંડળના સેક્રેટરી અને આપણા સત્સંગી, એમનું ધ્યાન દોર્યું કે આ વ્યવસ્થા હશે તો પ્રમુખ સ્વામી મહારાજ ચલાવી નહીં લે, માટે તાત્કાલિક આ શેતરંજીને ગાદલા નીચેથી કાઢો સ્ટેજ ઉપરથી. મણિભાઈ પટેલ કે ભાઈ મને ખબર છે કે આ ગરબડ થઈ છે, પણ અહીંયા મારે કહેવું કેવી રીતે? કારણ કે નામાંકિત પ્રોફેસરો, આચાર્યો અને બધા રાજકીય માનવા બધા આવેલા. કારણ કે HM પટેલ પોતે જ મોભાદાર માણસ, એનું આમંત્રણ, એટલે બધા પોતે ઉમટ્યા હતા. અને બધાની વચ્ચે કદાચ આપણે શેતરંજી કાઢી તો કોઈ પૂછે કે ભાઈ આ શું કરો છો, એને આપણે જવાબ આપીએ ને એને રૂચ્યો ના રૂચ્યો ને એ વળી પાછી કંઈક ચડભડ કરે ને આવા બધા વિચારો એમના મનમાં ચાલતા હતા. એટલે કરવું ના કરવું, શું કરવું ની અવઢવમાં બધા એટલા હતા. એમાં તો બાપાની ગાડી આવી પહોંચી અને સ્વામી ગાડીમાંથી જેવા નીચે ઉતર્યા અને તરત એ પરિસ્થિતિ પામી ગયા.
કે આ વ્યવસ્થા આપણી મર્યાદા પ્રમાણે નથી. એટલે સ્વામીએ તરત યુવકોને કહ્યું કે તમે બધા વહેલા આવીને કર્યું શું, કે આ કોઈ પ્રકારની વ્યવસ્થા આવી કરી નથી, આપણી મર્યાદા અહીંયા સચવાય નહીં. યુવકો કે બાપા અમે તો વિનંતી કરી, પણ હવે પ્રશ્ન આ છે. સ્વામી કે એમાં શું પ્રશ્ન, એમ કહીને સ્વામી બાપા પોતે ગાડલા ઊંચા કરીને છેતરંજી કાઢવા મંડી પડ્યા. પછી તો સ્વામીને જોયું એટલે બધા મંડી પડ્યા. તો બીજા બધા મહેમાનો આગંતુકો તો જોઈ જ રહ્યા કે આ શું ચાલી રહ્યું છે, ગાડલા ઊંચા નીચે શેતરંજીઓ નીકળે ને વળી પાછા ગાડલા પાથર્યા. કોઈ પણ વ્યક્તિને સંકોચ થાય એવી પરિસ્થિતિ હતી કે લોકોને કેવું લાગશે આપણે આવું કરીશું તો. પણ સ્વામીએ કોઈની મોહબત રાખી નહીં, જેને જે લાગવું હોય તે લાગે, પણ મારા ઈષ્ટદેવની આજ્ઞામાં હું ફેર નહીં પડવા દઉં. આ એમનું સ્વરૂપ હતું. આવા નિષ્કામી એ પ્રમુખ સ્વામી મહારાજ હતા કે કદી પણ એની અંદર એમણે પોતે ચૂક આવવા દીધી નથી. એકવાર સ્વામી શ્રી મુંબઈ પધાર્યા, દાદર સ્ટેશને ઉતર્યા, ત્યાંથી મંદિરે આવ્યા અને યોગી બાપા પણ ત્યાં બિરાજમાન હતા. યોગીજી મહારાજે એક યુવકને કહ્યું કે જાઓ પ્રમુખ સ્વામી મહારાજને બોલાવી લાવો, આપણે સાથે ઉકાળા પાણી કરીએ. એટલે યુવકે બાપાને જઈને વાત કરી કે યોગીજી મહારાજ તમને યાદ કરે છે અને અલ્પાહાર માટે બોલાવે છે. બાપા કે હજી તો મારે નાવા ધોવાનું બાકી છે, પૂજાપાઠ બાકી છે, એટલે ઘણું મોડું થશે, મારા લીધે યોગીજી મહારાજને પણ મોડું થાય, મારે તમે કહો કે યોગી બાપા ઉકાળા પાણી કરી લે. તો યુવકોએ આવીને યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી આપ ઉકાળા પાણી કરી લો, એ સ્વામી બાપાએ કેવડાવ્યું છે. તો યોગીજી મહારાજ કે ભલે આપણે વાર લાગે, કે આપણે બેઠા છે, પ્રમુખ સ્વામીને આવવા દો. એટલે યુવકોએ જઈને બાપાને કહ્યું કે યોગીજી મહારાજ તો તમારી રાહ જોઈને બેઠા છે, તમે આવશો પછી જ ઉકાળા પાણી કરશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પછી સાચું કારણ બતાવ્યું. એમણે યુવકોને કહ્યું કે તમે જઈને યોગી બાપાને વાત કરો કે આજે દાદર રેલવે સ્ટેશને ઉતરીને મંદિરે આવતા કોઈક સ્ત્રીનું વસ્ત્ર મને અડી ગયું હોય એવી મને શંકા પડી છે, એટલે હું આજે ઉપવાસ કરવાનો છું, શંકાના ઉપવાસ. અને એ વખતે યોગીજી મહારાજને જ્યારે ખબર પડી ત્યારે એમણે હર્ષદભાઈ દવેને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ તો આપણી સંસ્થાના ધણી કહેવાય, એમને ફર્સ્ટ ક્લાસમાં અહીંથી જાય ત્યારે ટિકિટ કઢાવી આપી, અને જ્યારે મુંબઈ આવે ને ત્યારે સામે સ્ટેશને લેવા ગાડી મોકલવી, કે અને એમ કહીને બાપાએ બધી ભલામણ કરી. પણ જો આ સ્વામી બાપાની નિષ્કામી વર્તમાનની પર્વત જેવી દ્રઢતા, હિમાલય કદાચ હાલી જાય, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ પોતાના બ્રહ્મચર્ય વ્રતની અંદર હાલ્યા નથી. તો વાત વર્તન ને વર્તણૂકની અંદર એ નિષ્કામી હતા, વિચારની અંદર પણ એવા જ નિષ્કામી રહ્યા. મનના વિચારની અંદર કામને ન પ્રવેશવા દેવો એ બહુ અઘરી વાત છે. હરિલીલામૃતમાં દલપતરામ કવિએ બહુ સુંદર વર્ણન કરતા લખ્યું છે કે સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી સતી ગણી જે તનને દહેલું, આકાશ માપ વીણ છે તે કદી મપાય, સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય, રાજ્યાદિ છોડી કરવો વનમાં નિવાસ, કે અન્ન છોડી કરવા ઉપવાસ માસ, તે તો કદાપી જન કોઈ થકી કરાય, સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય. 1 મહિનાના સળંગ ઉપવાસ કરવા સહેલા છે, આકાશને ફૂટપટ્ટીથી માપવું પણ સહેલું છે, સળગતી ચિતા ઉપર કૂદી પડવું પણ સહેલું છે, સંગ્રામમાં જઈને ખપી જવું પણ સહેલું છે, રાજ્યાદિ છોડીને વનની અંદર ગરી ગયેલા ફળફૂલ ખાઈને જીવન ગુજારવું પણ સહેલું છે, પણ સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય, વિચારની અંદર કામને ન પ્રવેશવા દેવો, એ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ હતું, એમની સ્થિતિ હતી. તારીખ 8/8/1988ના દિવસે અમેરિકાના રેસિન શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પૂછ્યું કે તમને કદી એ સ્ત્રી સંબંધી અનુભવ ખરો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધડ લઈને બોલ્યા કે ત્રિકાળમાં પણ નહીં, ભૂતકાળ વર્તમાન ને ભવિષ્યમાં પણ નથી, નહીં થાય. આ એમની ખાતરીપૂર્વકની વાત હતી. તો મનથી પણ એવા નિષ્કામી હતા, પોતાના વર્તનથી પણ એવા નિષ્કામી હતા. જ્યાં આગળ મોટા મોટા હારી જાય ત્યાં સ્વામી પોતે જીતતા, આવું એમનું નિષ્કામી સ્વરૂપ હતું. એ એમના જીવનની અંદર આપણે અઢળક પ્રસંગોએ જોયું છે. સ્વામીશ્રી પોતે આવા સાધુ સ્વરૂપની અંદર હંમેશા શોભતા. એમના જીવનની અંદર એટલા જ નિસ્વાદી રહ્યા. નિસ્વાદીપણાની પરીક્ષા એ નથી કે સૂકું લૂકું ખાય છે. નિસ્વાદીપણાની પરીક્ષાઓ એ ક્યાં આગળ થતી હોય છે? તો સ્વામીશ્રીએ 94 વર્ષના પોતાના જીવનની અંદર 95 વર્ષના પોતાના જીવનમાં જમવા બાબતે કોઈ ફરિયાદ કરી નથી, કોઈ ફરમાઈશ આપી નથી અને કદી પણ લોલુપતા બતાવી નથી. આ એમનું નિસ્વાદીપણું છે. માણસ પોતે 1 મહિનો આ રીતે વિતાવી ન શકે. 1 મહિના સુધી ખાવા બાબતે કોઈ ફરિયાદ નહીં કરવાની,
કોઈની જોડે કોઈ ચર્ચા નહીં કરવાની. 1 મહિના સુધી ખાવા બાબતે કોઈ ફરમાઈશ નહીં આપવાની અને 1 મહિના સુધી ખાવા બાબતે કોઈ લોલુપતા નહીં બતાવી. અઘરો પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજે 1 મહિનો નહીં 1136 મહિના આ રીતે વિતાવ્યા છે. માંદગીમાં પણ કહ્યું નથી કે મારા માટે આ બનાવજો. માંદગીની અંદર પણ એમણે ફરમાઈશ આપી નથી કે મને મમરા આપજો. એવા એ પોતે નિસ્વાદી હતા. આ પરખ એ અહીંયા થાય. જે આવ્યું તે હંમેશા શ્રીજી મહારાજને યાદ કરીને એમણે પોતે જમી લીધું છે. એકવાર કાર્ડિફ ઇંગ્લેન્ડની અંદર 15-20 દિવસ જૂની દૂધની મલાઈમાંથી એક કઢી બનાવી હતી અને એ કઢી બાપાને પીરસવામાં આવી. સ્વામી તો જમ્યા. પેલાને લાગ્યું કે તો ભાવી લાગે છે, બીજી વાર ઠપકારી. પણ અંદર સંતો જમવા બેઠા ને એમને તો એક કોળિયો મોંમાં ગયો, તરત થૂ કરીને બહાર કાઢી નાખ્યું અને તરત દોડતા આવ્યા કે ભાઈ બાપાને પીરસતા નહીં. એટલે કે હું પીરસતા નહીં, 2 વાર તો આપી દીધી જ કે. પણ બાપા કાંઈ બોલ્યા નહીં. સ્વામીને કહ્યું કે સ્વામી તમારે કહેવું તો જોઈએ ને. સ્વામી કે આવું ક્યાં રોજ રોજ થાય છે કે કોક વાર થાય કે. અને ઠાકોરજી જમી ગયા તો આપણે જમવામાં શું વાંધો છે. તો કોઈ ફરિયાદ વગર એમણે આખું જીવન વિતાવ્યું છે. ન્યુયોર્કની અંદર 80ની સાલમાં સ્વામી હતા. બટાકાના શાકની અંદર ખાંડને બદલે મીઠું નંખાઈ ગયું, ડબલ ખારું થઈ ગયું શાક. પણ સ્વામી પોતે એ વખતે પણ બોલ્યા નહીં. કડવી કાકડીઓ આવી ગઈ છે. બધા કેટલાય જાત જાતના બધા પ્રસંગો એમના ભોજનની અંદર બન્યા. પણ સ્વામીએ ક્યારેય ફરિયાદ કરી નથી, ક્યારેય ફરમાઈશ આપી નથી, ક્યારેય લોલુપતા બતાવી નથી. વિવેક સાગર સ્વામી ઘણીવાર વાત કરે કે બાપાનો થાળ આમ જ્યારે બાપા જમી લે પછી બહાર નીકળે ત્યારે આપણને એમ જ લાગે કે હજી આ જમવા માટે લઈ જતા હશે, કંઈ ઓછું થયેલું જ ના લાગે. આપણે તો જમીએ ત્યારે ઉટકવાની જરૂર ના પડે, એટલો ચોખ્ખો કરીને મોકલીએ. તો જો કોઈ લોલુપતા નહીં, કેટલી બધી વાનગી પડી હોય સ્વામી પાસે, પણ ક્યારે આમ અકરાત્યા થયેલા જોયા જ નથી આપણે. આ પરીક્ષા છે નિસ્વાદીપણાની. સૂકું લૂકું ખાતા હોય એ કંઈ નિસ્વાદીપણું નથી. ઘણીવાર કેટલાક મિષ્ટાન ન ખાવાનો નિયમ લે પણ મુખવાસ માટે ઝઘડો કરતો હોય તો એ કેવું નિસ્વાદી. પછી દૂધ નહીં લેવાનો નિયમ લે, છાસ ન મળે પ્યાલો ફપડાવે પાછું, તો એ નિસ્વાદીપણું નથી. નિસ્વાદીપણું એ આ છે. કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરમાઈશ નહીં, કોઈ લોલુપતા એમના જીવનની અંદર એમણે રાખી નથી. ક્યારે કશું યાદ કર્યું નથી. આપણે તો જે ભૂતકાળમાં જેમને મમળાવતા હોઈએ, વાનગી તો પેટમાં જતી રહી હોય પણ એની યાદોમાં માણસ પોતે પાછું એ વખતે બહુ સારું હતું, આમ હતું, તેમ હતું. સ્વામીના મોઢે કદી આપણે એવું સાંભળ્યું નથી. 1 વાર આહાર જે કર્યો ભર્યો રસે ભરપૂર, તેને પાછો પામવા કરે જતન જરૂર. વિસાર્યા વિસરે નહીં જે રહ્યા હૃદયમાં રસ, સૂતા બેઠા સાંભળે ખટકે રાત દિવસ. આપણી આવી સ્થિતિ હોય. આ નિષ્કાંત સ્વામીએ હૃદય પ્રકાશની અંદર વર્ણન કર્યું કે જે કંઈ આપણે ખાધું પીધું હોય ને, રાત દિવસ આપણે એને સંભાળતા હોઈએ, ઝંખતા હોઈએ, ક્યારે પાછું મળે. પરંતુ સ્વામીના જીવનમાં આવું ક્યારેય આપણે જોયું નથી. આવા નિસ્વાદી હતા. નિસ્વાદી હતા એનો અર્થ એવો નહોતો કે એમને સ્વાદ શું છે ખબર નહોતી પડતી. બધું એ પોતે જાણતા. નાનામાં નાની વસ્તુ રસોઈ બાબતે એની અંદર માર્ગદર્શન આપે એવા નિપુણ હતા રસોઈ કળાની અંદર. અમદાવાદમાં એકવાર બાપા બિરાજમાન હતા અને એક મિષ્ટાન હતું એમના થાળમાં. સ્વામીનો નિયમ કે હંમેશા જમે ત્યારે ચપટી મિષ્ટાનથી શરૂઆત કરતા. ઠાકોરજીનો પ્રસાદ હોય એટલે સહેજ ચપટી ભરીને સ્વામી મિષ્ટાન લે, પછી એમને જે રૂચતું હોય એ પ્રમાણે સ્વામી પોતે ભોજન અંગીકાર કરતા. તો ખાલી એક નાની અમથી ચપટી ભરી મિષ્ટાનની, અને સ્વામીને લાગ્યું કે આમાં કંઈક ગરબડ છે. એટલે સ્વામીએ કૃષ્ણવલ્લભ સ્વામી જમાડતા તો એમને કહ્યું તમે ચાખો, કંઈ લાગે છે આમાં ફેર? એટલે એમણે ચાખ્યું તો એમને તો કહ્યું કંઈક ગરબડ તો છે, પણ શું ગરબડ છે ને શેને લીધે કંઈ પકડાય નહીં. પછી સ્વામી અમદાવાદ મંદિરના ભંડારી હતા, ત્યાગ સ્વરૂપ સ્વામી, એમને બોલાયા. સ્વામી કે તમે ચાખો તો આમાં કંઈ ગરબડ લાગે છે? તો એમને થયું તો ખરું આવું કંઈક ગરબડ છે, પણ શું છે ને શેને કંઈ ખબર પડે નહીં. પછી સામે સંતો જમવા બેઠા હતા, અરે દર્શન કરવા બેઠા હતા. બાપાએ એમને ચખાડ્યું કે આ ચાખો તો આમાં કંઈ ગરબડ લાગે છે? બધા હા કરવું કંઈક ગરબડ છે, પણ શેને લીધે થઈ છે ખબર પડે નહીં. બધાને ચખાડ્યું, કોઈ કારણ જણાવી શક્યું નહીં. પછી સ્વામી બોલ્યા. સ્વામી કે 1 વાર વપરાયેલું ઘી એ ફરી વાર વાપર્યું લાગે છે, એટલે આવું મિષ્ટાન બને કે. અરે ભંડારીઓ બધા હતા સામે, પણ જો એમને જે પકડાયું નહીં, સ્વામીએ તરત એક ચપટીમાં પકડી પાડ્યું હતું. તો એમને સ્વાદ શું છે એ ખબર નથી એવું નથી, તેમ છતાંય આખી જિંદગી પોતે નિસ્વાદી રહ્યા છે. ઘણા જીભના દેવતા ઉઠી ગયા પછી નિસ્વાદી જ હોય ને, પણ એવું નહોતું એમને. એમને બધી ખબર પડતી હતી, બધું બનાવતા આવડતું હતું, તેમ છતાંય નિસ્વાદી રહ્યા. લીંબડીમાં એકવાર સ્વામી બાપા હતા, સંત સ્વામી હતા, હરિપ્રકાશ સ્વામી જૂના એ પણ સાથે હતા. અને એ વખત હરિભક્તે માલપુવાની રસોઈનું કહેલું.
હરિપ્રકાશ સ્વામી અંદર રસોડાની અંદર માલપુવાનું ખીરું બનાવે, માલપુવા કરવા જાય પણ કંઈ મેળ પડે નહીં, કારણ કે માલપુવા બનાવવા થોડાક અઘરા પડે, ઘણા તો રોટલીમાં મેળ પડતો ના હોય. તો આ રીતે માલપુવાનું ખીરું બરાબર તૈયાર થાય નહીં, માલપુવા બરાબર બને નહીં. સ્વામી બાપા સભા મંડપમાં બેઠા હતા, અચાનક ત્યાંથી ઊભા થયા અને રસોડામાં આવ્યા કોઈના કયા વગર, અને સ્વામી હરિપ્રકાશ સ્વામી સાથે નીચે બેસી ગયા. અને બાપાએ કહ્યું કે જો માલપુવા બનાવવાના તો એનું ખીરું પહેલાં આમ બનાવવું, એમ કહીને ખીરું બનાવતા શીખવાડ્યું. પછી સ્વામી કહે તાપ કેટલો રાખવાનો, ચૂલાનો તાપ, તો એ માપસર તાપ કરતાં શીખવાડ્યું. અને પછી સ્વામીએ કહ્યું કે જો આ રીતે માલપુવા થાય એમ કરીને 5-15 માલપુવા તળી આપ્યા. અને સ્વામીએ કહ્યું કે બસ આ રીતે હવે તળજો ને પછી સભા મંડપમાં જઈને બાપાએ કથા પણ કરી. તો એમને રસોઈનો સ્વાદ શું કહેવાય કંઈ ખબર નહોતી એવું નહોતું, એમને રસોઈ કેવી રીતે બને એ ખબર નહોતી એવું નહોતું. એમને પૂરીઓ તળી છે, રોટલીઓ વણી છે, ભજીયા પણ તળ્યા, બધું કરી બતાવ્યું છે. અને તેમ છતાં પણ એ નિસ્વાદીપણે રહ્યા. આ અઘરું છે. આપણે તો એકાદ બે વાર અમે ભૂલ કે લાય હું બનાવું, એમ કે જાતે બનાવીને ભજીયા ખાઈ લઈએ. આપણને બનાવતા આવડતું હોય કોઈ ગરબડ કરે પછી ન ચલાવીએ આપણે. પણ સ્વામી બાપાએ આવા સંજોગોમાં નિસ્વાદી રહ્યા છે. કેવી રીતે જમવું એની પણ સૂઝ હતી એમની પાસે, તેમ છતાંય કોઈ દિવસ ફરિયાદ કરી નથી. તારીખ 5-10-2005ના દિવસે બાપા જયપુરમાં હતા અને જયપુરની અંદર સ્વામીશ્રી બધું મંદિરનું નિરીક્ષણ કરીને અંદર પધાર્યા. તો એ વખતે ઠાકોરજીનો થાળ ચાલતો હતો, થાળની અંદર પાપડ મૂક્યા હતા. અને પાપડ જોઈને બાપા તરત બોલ્યા, એટલે કે પાપડ અત્યારથી ક્યાં મૂક્યા, કે અહીંયા રાજસ્થાનમાં તો પાપડ આવે એટલે જમવાનું પૂરું થઈ ગયું ગણે બધા, કે પહેલેથી પાપડ આપશો ઠાકોરજી પૂરું કરી દેશે વહેલું કહેલો. તો એને કયા દેશમાં માણસો કયું પહેલું મોડું જમે એ ખબર હતી બધી, કોને કેવો ખોરાક આપવો, કેવો આહાર આપવો. મુંબઈની અંદર એક હરિભક્ત થઈ ગયા, પહેલાં ચુસ્ત વૈષ્ણવ હતા, પછી બાપાના યોગમાં આવ્યા, એ સત્સંગી થયા, પણ એમના પત્ની સત્સંગી નહીં. એ તો જે એમની ભક્તિમાં હતા એમાં જ રાચતા, સ્વામિનારાયણનું નામ બોલવા પણ રાજી નહીં, મંદિરમાં તો આવવાની વાત જ નહીં. પરંતુ કાળનું ચક્ર ફર્યું, એમને કેન્સર થયું અને અમેરિકા ટ્રીટમેન્ટ માટે જવાનું થયું. બાપાના આશીર્વાદ લેવા માટે પેલા હરિભક્ત આવ્યા કે બાપા હું પત્નીને લઈને અમેરિકા ટ્રીટમેન્ટ માટે જઉં છું, આ રીતનો મારો કાર્યક્રમ છે. બાપાએ કહ્યું કે આશીર્વાદ છે, મારા સારું કરશે. એમનું પ્લેન લંડન એરપોર્ટ ઉપર 2-3 કલાક રોકાવાનું હતું અને જ્યાં લંડન એરપોર્ટ ઉપર એમનું પ્લેન ઉતર્યું, સ્વામી બાપા એમના નાવા ધોવાની વ્યવસ્થા એરપોર્ટ ઉપર કરાવી રાખેલી. નાવા ધોવાની વ્યવસ્થા થઈ ગઈ, ત્યાં તો લંડન મંદિરેથી ટિફિન આવ્યું જમવા માટે. અને એ લોકોને આશ્ચર્ય થયું કે આ ટિફિન આવ્યું ક્યાંથી. ત્યારે ટિફિન લઈ આવનાર હરિભક્તોએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા મંદિરમાં સંતોને ભલામણ કરેલી કે આપણા હરિભક્ત છે, એમના પત્નીને કેન્સર છે, એ અમેરિકા જઈ રહ્યા છે, તો એમના માટે જમવાનું બનાવીને લંડનના એરપોર્ટ ઉપર લઈ જજો. પરંતુ કે જમવાની અંદર સૂચનાઓ કેટલી આપી હતી બાપાએ. સ્વામી કે એમને કેન્સર છે એટલે બટાટાની સૂકી ભાજી કરો તો એના ફોડવા નાના રાખજો, જેથી એને જમવામાં તકલીફ ના પડે. વળી મરી વગેરે નાખતા નહીં, મરચું પણ માપસરનું રાખજો એટલે એમને તીખું ના લાગે. આ બધી વાતો કરી ત્યારે પેલી પત્નીના આંખોમાંથી આંસુ વહી નીકળ્યા કે જિંદગીમાં મેં સ્વામિનારાયણનું નામ લીધું નથી, જિંદગીમાં હું સ્વામિનારાયણના મંદિરમાં ગઈ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે કોકના દ્વારા વાત સાંભળીને આવું ધ્યાન રાખ્યું અને કંઠી બાંધીને સત્સંગી થયા. તો કોને કેવી રીતે જમાડવા બધું એમને ખબર છે. એકવાર સ્વામી દિલ્હીમાં હતા, એક મહેમાન બેઠા હતા, બ્રહ્મવિહારી સ્વામી બાપાએ કહ્યું કે એમને મહેસૂબનો પ્રસાદ આપો. પહેલાં તો ફટ લઈને સીધું ચકતું આપે. સ્વામી એમ નહીં કે નાનો કટકો કરો, કે નાનો કટકો કરો. મહેસૂબનો કટકો કરવો અઘરો પડે કે એમ ફટ લઈને તૂટી ના જાય સુખડીની જેમ, અને જો તોડવા જાવ તો ચૂરો ચૂરો થઈ જાય. એટલે સહેજ નાનો કટકો કર્યો, પછી આપ્યો. પછી પેલા મહેમાન ગયા, પછી બાપાને પૂછ્યું બાપા તમે કેમ આમ નાનો કટકો કરવાનું કહ્યું. સ્વામી એનું મોં નાનું હતું, કે એનું મોં નાનું હતું, આખો મહેસૂબ જાય એવો નહોતો એના મોંમાં. તો કેવી રીતે જમવું, કેવા કોને કેવી રીતે જમાડવા બધું જ જાણતા હતા. અને તેમ છતાંય એમણે 94 વર્ષને 250 દિવસમાં એકવાર ફરિયાદ નથી કરી, ફરમાઈશ નથી આપી, લોલુપતા નથી બતાવી. આ એમનું સ્વરૂપ હતું. એ નિસ્વાદી સાધુ હતા. કોને પાપડ ભાવે ને કોને મઠિયા ભાવે ને કોને દહીં ભાવે ને કોને કઢી ભાવે ને કોને ટામેટાવાળી દાળ ભાવે ને કોને ટામેટા વગરની દાળ ભાવે, બધું એમણે ધ્યાન રાખ્યું છે. આ બધા પ્રસંગો બનેલા છે. પરંતુ એમ છતાંય સ્વામીશ્રીએ ક્યારેય પોતા માટે આ વાત કરી નથી. તો આવા સાધુ સ્વરૂપે સ્વામીશ્રી આપણી સામે એ વિચર્યા છે. નથી નજરે આવતા રસનાના રસે રહિત, જીવવાએ સૌને જીત્યા, સદા રસના અજીત. આવું નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા છે
કે કોઈ આ દુનિયાની અંદર એવો જડે નહીં, નથી નજરે આવતા રસનાના રસે રહિત. આ જીભના રસથી રહિત કોઈ દુનિયાની અંદર દેખાતો નથી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા આપણી સામે વિચરી ગયા કે કદી પણ એના જીવનની અંદર એ રસનાને વશ થયા નહીં. આ એમનું સ્વરૂપ હતું. એવા જ પોતે નિસ્નેહી, અત્યંત સ્નેહ કરી જાણતા બધાને વિશે. નાના નાના બાળકથી લઈને 85 વર્ષના વૃદ્ધને એમણે સ્નેહ આપ્યો છે. તેમ છતાં પણ પોતે એમના જીવનની અંદર એ હર હંમેશ નિસ્નેહી રહ્યા. કોઈ જાતનું બંધન એમના જીવનમાં થયું નહીં. વ્યક્તિની પ્રકૃતિ કેવી છે? મેન ઇઝ કન્ડિશન્ડ. માણસનો સ્વભાવ બદ્ધ છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, માણસનો શું, પશુ પંખીઓ પણ બદ્ધ સ્વભાવવાળા છે. ભાલના કાગડા સાબરમતી ઉતરીને ચરોતરમાં જાય નહીં, અને ચરોતરના કાગડા સાબરમતી ઉતરીને ભાલમાં ન આવે, એવું સ્વામીએ લખ્યું છે એમની વાતમાં. એને જ્યાં રહેતા હોય ને એ પ્રદેશના ઝાડવા ગમી જાય. તો માણસ જે કરે, માણસ જ્યાં રહે, માણસ જેની સાથે રહે, માણસ જે વસ્તુઓ ઉપયોગમાં લે, બધાની અંદર એને બંધન થઈ જતું હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈ પ્રકારનું બંધન કદી પણ જોવા મળ્યું નથી. કોઈ ટેવ પડી નથી એમને. સ્વામીશ્રી તારીખ 25 ડિસેમ્બર 1984ના દિવસે દહણુમાં હતા, અને દહણુમાં ડૉક્ટર સામાણીએ બાપાને સૂચન કરેલું કંઈક શારીરિક તકલીફના અનુસંધાનમાં કે તમારે સૂતી વખતે ઓશિકું ઓછું કરવું. એટલે એ દિવસે બાપા સૂવા માટે ગયા ત્યારે બાપાના મસ્તક નીચેથી ઓશિકું ઓછું કરવામાં આવ્યું. એટલે એક સંત બાજુમાં ઊભા હતા, એમણે પૂછ્યું બાપાને કે બાપા આ ઓશિકું ઓછું થયું તો તમને ઊંઘ આવશે ને? ત્યારે સ્વામી પોતે બોલ્યા કે પહેલેથી જ મને કોઈ વાતનું બંધન નથી. એક વખત ત્યાગ કરવાનો વિચાર કરીએ પછી તરત જ ત્યાગ થઈ જાય. તો આ સ્વામીશ્રીની સ્થિતિ હતી, આ એમનું સ્વરૂપ હતું. જિંદગીની અંદર કોઈ પ્રકારનું બંધન એમને થયું નથી. એકવાર નવસારીની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા, તારીખ 15 એપ્રિલ 1993ના દિવસે, અને એક યુવકને સ્વામી વ્યસન મૂકવા માટે સમજાવતા હતા. વાતની અંદર સ્વામી બાપા બોલ્યા કે વાઘ, સિંહ, સાપ એને આપણે એકવાર જાણી લીધું પછી એનો કેવો અભાવ થઈ જાય છે, એવો અભાવ આ વ્યસન વિશે આપણે કેળવવો. અને પછી બાપા પોતાની જ વાત કરતા બોલ્યા, સ્વામી કે હું અત્યારે આ ઉકાળો પીવું છું, પણ જો ખબર પડે કે લોકમાં કંઈક બીજી વાત થાય છે તો એક ઘડીમાં મૂકી દઈએ. મૂકતા અમને આટલી પણ વાર લાગે એમ નથી. કે તો આ એમની સ્થિતિ હતી, આ એમનું સ્વરૂપ હતું કે સદાય પોતે નિસ્નેહી રહ્યા, એ નિર્બંધ રહ્યા છે. 11 જુલાઈ 1990ના દિવસે સ્વામીશ્રી ન્યુયોર્કની અંદર એક ડૉક્ટર દાંતના હતા, જોનાથન ફેરેન્સી, એના દવાખાને પોતે જઈ રહેલા, અને સાથે યોગીચરણ સ્વામી હતા. એમને વાતની અંદર એક પ્રસંગના અનુસંધાનમાં સ્વામીએ કહ્યું કે મને અત્યાર સુધી ક્યારેય કોઈ વાતની ટેવ પડી નથી. કોઈ વાતની સ્વામી કે મને ટેવ પડી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે, બાકી બધાઈને પડે. તો બાપા પોતે એવા સહજાનંદનું સ્વરૂપ હતા કે જેને જિંદગીમાં કોઈ વાતની ટેવ જ પડી નથી. આપણને લાગે કે સ્વામી આ બધું ઉપયોગમાં લે છે, પણ એ ન હોય કદાચ વસ્તુ, તેમ છતાંય એમને એવું ના થાય કે જીવનમાં કંઈક ખૂટે છે. આપણે તો આપણા જ ઘરની અંદર એક રૂમમાંથી બીજા રૂમમાં સુવાન થાય ને તો કલાક સુધી પડખા ઘસીએ. એ રૂમનું બંધન થઈ જાય. ઓશિકું બદલાઈ જાય તો ઊંઘ ના આવે, પથારી બદલાઈ જાય તો ઊંઘ ના આવે, ઘર તો એનું એ જ હોય, રૂમ તો એનો એ જ હોય. તો આવું બંધન માણસને થાય. પણ સ્વામીશ્રીના જીવનમાં કદી પણ કોઈ ટેવ પડી નહીં. 1980ના વર્ષની અંદર બાપાને આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું. પછી ડૉક્ટરે સલાહ આપેલી કે તમારે ખુરશી ઉપર બેસીને જમવું, આગળ ટેબલ ઉપર પથ્થર વગેરે રાખવું. તો એ રીતે સ્વામી બાપા પોતે જમતા હતા. સામે એક હરિભક્ત દર્શન કરવા માટે બેઠેલા, બાપાને આ રીતે ખુરશી ઉપર બેસીને જમતા જોયા એટલે હરિભક્તે ગમ્મતમાં કહ્યું કે બાપા મારે પણ એક પ્રસંગે હોસ્પિટલમાં દાખલ થવાનું બનેલું, અને પછી ડૉક્ટરે ભલામણ કરી કે તમે થોડાક સમય પૂરતું ખુરશી ટેબલ ઉપર જમવાનું રાખજો. એટલે મેં ખુરશી ટેબલ ઉપર જમવાનું રાખ્યું. પછી તો હું સાજો થઈ ગયો, પણ હવે ખુરશી છૂટતી નથી. હવે ટેવ એવી પડી ગઈ કે ખુરશી વગર બેસાતું નથી. એટલે તમારા ખુરશી ટેબલ ઉપર બેસવાનું થયું છે જમવા માટે, તો તમારે પાછું આવું નહીં થાય ને. એમ હસતા હસતા બાપાને જ્યારે વાત કરી ત્યારે સ્વામી તરત બોલ્યા કે મને કોઈ ટેવ પડે જ નહીં. આ જોઈશે કે તે જોઈશે એવું મને કોઈ દિવસ થયું નથી. મહારાજની ઈચ્છાથી જે આવે તે ચાલે. તો કોઈ ટેવ પડી નથી. એનું કારણ
સ્વામીશ્રી પોતે એવા નિસ્નેહી છે. કોઈ જગ્યા એમને બંધન નહીં, કોઈ જગ્યા એમને સ્નેહ નહીં. એકવાર મિડલ ઇસ્ટના મોટા ધન કુબેર રાજીવ સહાની એ સ્વામી બાપાના દર્શન કરવા આટલાદરા પધારેલા અને ત્યાંથી પછી ચાણસદ બાપાનું જન્મસ્થાન ત્યાં દર્શન કરવા જવાના હતા. તો એમણે બાપાને કહ્યું કે સ્વામીશ્રી, હું ચાણસદ દર્શન કરવા જવાનું છું અને જો તમારી ઈચ્છા હોય તો તમારા એ સ્થાનમાં આખું મંદિર હું બંધાઈ દઉં. સ્વામી તરત બોલે, અમારું સ્થાન તો આ બેઠા ને એ છે કે કોઈ વાતની એમાં સ્પૃહા નહીં, કોઈ વાતની એની અંદર ઊંડા ઉતરવાની વાત નહીં. સ્વામી કે અમે તો આ મંદિરમાં બેઠા નહીં, અમારું સ્થાન છે, કોઈ બીજું સ્થાન અમારું નથી. તો કોઈ વ્યક્તિનું બંધન નહીં, કોઈ પદાર્થનું બંધન નહીં, કોઈ સ્થાનનું બંધન નહીં. એવું સ્વામી બાપાનું સ્વરૂપ હતું, એ નિસ્નેહી સ્વરૂપ. પોતાના દેહનું પણ બંધન નહીં. સ્વામી બોલ્યા કે એકવાર દેહનો ત્યાગ, એકવાર ત્યાગ કરવાનો વિચાર થાય, ત્યાગ થઈ જાય તો એમણે દેહના ત્યાગનો સંકલ્પ કર્યો, કોઈ રોકી શક્યું નહીં. તો એવા પોતે દેહથી પણ નિષ્પૃહ. એકવાર સ્વામીશ્રી પોતે મહેસાણામાં હતા. 10 ડિસેમ્બર 1994નો દિવસ બાપાની જન્મજયંતિ હતી અને એ જન્મજયંતિ અંદર હજારો માણસો આવ્યા હતા. મહેસાણા મંદિરની પ્રતિષ્ઠા થયેલી અને ચીફ મિનિસ્ટરની ઉપસ્થિતિમાં એ સમય ઉજવાયેલો. એ દિવસે સાંજે સ્વામી બાપા જમી લીધા બાદ પત્ર લેખન કરવા માટે બેઠેલા. એક પત્ર સ્વામી બાપાએ લખ્યો. પત્ર લખ્યા પછી એના જમણા ખૂણે તારીખ લખવાની હતી. તો સ્વામી બાપા પોતે તારીખ લખવા ગયા, અટકી ગયા અને પત્ર પરિચારક સંત ધર્મચરણ સ્વામીને એમણે પૂછ્યું કે આજે કઈ તારીખ? ત્યારે બધા હસવા લાગ્યા, કારણ કે જન્મદિવસ હતો એ તારીખે, 10મી ડિસેમ્બર. સવારે તો જન્મ જયંતિ ઉજવાઈ છે, હજારો માણસોએ હાર પહેરાયા છે, વધાવ્યા છે, પણ સ્વામી પોતાનો જન્મદિવસ એ પણ પોતે ભૂલી ગયા હતા. હવે એમને કશું યાદ રહેતું નથી એવું નહોતું. પાછું આ પ્રસંગ બને 5 મિનિટ પહેલાં જ ભાદરણ ગામનો એક નૈમિષ નામનો યુવક એ બાપાના દર્શન કરવા ત્યાં મહેસાણા આવેલો. અમેરિકાની અંદર એ રહેતો, એનું મૂળ ગામ ભાદરણ. બાપાના દર્શન કરવા માટે મહેસાણા આવ્યો હતો. બાપાને જેવો મળ્યો અને સ્વામીના મોઢેથી સડસડાટ કડકડાટ એની વંશાવલી આખી નીકળવા માંડેલી. બાપા કે આ નૈમિષના પિતા રમેશભાઈ, રમેશભાઈના પિતા ભાઈલાલભાઈ, ભાઈલાલભાઈના ચતુરભાઈ, ચતુરભાઈના શામળભાઈ, ચતુરભાઈના 5 દીકરા, સોમાભાઈ, હીરાભાઈ, હાથીભાઈ, ચુનીભાઈ ને છોટાભાઈ. હીરાભાઈને 3 દીકરા, સોમાભાઈને 2 દીકરા, તારા બાપુજીને બીજા 2 ભાઈ મળીને તમે 3 જણા. આમ સડસડાટ બોલી ગયા. આટલું બધું યાદ હતું. 5 મિનિટ પછી પત્રમાં તારીખ લખવાની આવી તો પોતાની જન્મની તારીખ યાદ નહીં લો. તો કેટલા નિસ્નેહી સંત, કેવું એમનું સ્વરૂપ કલ્પનાની અંદર આપણને આવે નહીં કે જેની યાદ શક્તિ આટલી સતેજ હોય. એ સવારે ઉજવાયેલી પોતાની જન્મ જયંતિનો દિવસ એ હજી 12 કલાકે પૂરા થયાનો ભૂલી જાય એને. તો કોઈ પ્રકારનું એના જીવનમાં બંધન નહીં. એવા એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. એવું એમનું એ સ્વરૂપ હતું. એ સ્વામીશ્રી પોતે નિર્માનીતાથી શોભતા હતા. પંચ વર્તમાનની અંદર જે રહીને ભગવાનને ભજે, મહારાજ કે સાધુ કહેવાય, એવું સાધુ સ્વરૂપ બાપાનું હતું. તો સ્વામીશ્રી પોતે આ અંતિમ વર્તમાન નિર્માનીપણું એની અંદર પણ એ હંમેશા 100% પાર ઉતર્યા. અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એવું લખ્યું છે કે માણસ એ કેવું હોય છે એના જીવનમાં, તો કપરા સમયનો સામનો તો બધા કરી શકે છે, પણ માણસના ચારિત્ર્યની ખરેખરી કસોટી કરવી હોય તો એને સત્તા સોંપી જુઓ. સત્તા સોંપાય ને એટલે બધા જ સ્વભાવ જે હોય ને બહાર આવે. કપરો સમય તો ચુમાઈને લાચારીથી પણ માણસ પાર કરી જાય, કારણ કે કાંઈ કરી શકે નહીં, અસહાય હોય, બેસહારા હોય, શું કરવાનું? તો કપરા સમયનો સામનો તો બધા પસાર કરી જાય, પણ માણસ ખરેખર કેવો છે જો પારખવો હોય તો એને સત્તા આપો. સ્વામી બાપાના હાથની અંદર 66 વર્ષ સુધી આ BAPS સંસ્થાના સત્તાના સૂત્રો રહેલા, છતાં પણ કોઈએ પ્રમુખ વટની ગંધ એમના જીવનમાં અનુભવી નથી. હર હંમેશ સ્વામી બાપા એ નમ્ર થઈને રહ્યા છે. માન ઈચ્છ્યું જ નથી એમણે. સ્વામીશ્રી તારીખ 2 ફેબ્રુઆરી 1985ના દિવસે વાસણા કોતરિયા ગામની અંદર પધારેલા અને ત્યાં હરિભક્તોએ હાથી ઉપર નગરયાત્રા કાઢવાનું આયોજન કરેલું અને હાથી સુંદર શણગારેલો તૈયાર રાખેલો. સ્વામી બાપા પોતે પધાર્યા. સ્વામી બાપાએ જોયું કે હાથી આ નગરયાત્રા માટે રાખ્યો છે, એમને ગમ્યું નહીં, પણ એ બધી તૈયારી થઈ ગઈ હતી એટલે બેઠા વગર છૂટકો નહોતો. એટલે સ્વામી પોતે હાથી ઉપર બેઠા. આખા ગામની અંદર નગરયાત્રા નીકળી, પણ જેવા ઉતારે આવ્યા
તરત સ્વામીએ ગુણનિધિ સ્વામી સામે ઊભા હતા, પૂછ્યું એમ કે હાથીનું આયોજન કોણે કર્યું? કે પેલા કે મેં નથી કર્યું. સ્વામી કે આ દિવ્ય સ્વરૂપ સ્વામી વિચરણ કરે છે, તમે એમને પૂછો. સ્વામી કે ક્યાં ગયો? એને બોલાવો કે. અને તરત સ્વામી એમને બોલાવ્યા અને સ્વામી તરત બોલવા લાગે, સ્વામી કે મેં 1000 વાર ના પાડી છે કે મારા માટે આવા ખોટા ખર્ચા કરવા નહીં. મેં તમને કેટલી વાર કહ્યું છે કે આવા કોઈ સન્માન મારે જોઈતા નથી. તમારે બહુ અભાર ખાવ તો તમારા હાથી ઉપર બેસું, મને ન બેસાડો કે. આ તો બધા આયોજન કરેલું એટલે હું બેઠો, બાકી બોરસદમાં તો કે હાથી અમને એમ પડ્યો રહ્યો હતો કે હવે ફરી વાર આયોજન કરશો તો આવું થશે કે. અને એમ કરીને જે ઠપકો આપ્યો બાપાએ તો ડગાઈ ગયા પેલા સન્માનનું આયોજન કરનારા બધા. તો જો માનની ઈચ્છા જ નથી રાખી, લોકો ઈચ્છતા હાથી ઉપર બેસવા મળે, કોઈ ન બેઠો છેવટે પ્રાણી સંગ્રહાલયમાં 5 રૂપિયા આપીને બેસી આવે, ફોટો પડાવી આવે. પણ સ્વામી બાપાને સામેથી મળતું હોય તેમ છતાં પણ એમણે પોતે જતું કર્યું છે. આવા એ પોતે નિર્માની રહ્યા છે. 1977માં સ્વામી બાપા નિર્માનીપણું એટલે શું છે? આપે સમર્થ ને સર્વે સહે એવું નિર્માનીપણું ગ્રહે. પોતે સમર્થ હોય, બધું જ કરી શકવા માટે સક્ષમ હોય અને તેમ છતાં પણ એ અપમાનને સહન કરે. આપે સમર્થ ને સર્વે સહે એવું નિર્માનીપણું ગ્રહે. બાપાએ આખી જિંદગી આવું નિર્માનીપણું પકડી રાખ્યું છે. સમર્થ હતા, સક્ષમ હતા, તેમ છતાં પણ એ પોતે સહન કરતા રહ્યા. ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા જ્ઞાને મૌનમ વિપર્યય. રઘુવંશની અંદર આ લખ્યું છે કે તમારી પાસે જ્ઞાન હોય અને મૌન રહેવું. તમે બધું જાણતા હોય તેમ છતાં મૌન રહેવું, સમય આવે બોલવું, એ બહુ અઘરું છે. જાણતો એને ડબડબ કર્યા જ કરે વચ્ચે, એને મૌન રાખવું અઘરું પડી જાય. એ જ રીતે ક્ષમા શક્તૌ, તમે શક્તિવાન હો તેમ છતાં પણ જીવનની અંદર સહન કરી લેવું, ક્ષમા આપી દેવી, એ અત્યંત અઘરું છે. પણ પ્રમુખ સ્વામી આજે અત્યંત સહજ રાખ્યું એમના જીવનમાં. અહીંયા સારંગપુર મંદિરમાં જ અક્ષરતીર્થ સ્વામી રહે છે. પોતે એમને કેવી રીતે સાધુ બનવાની પ્રેરણા થઈ એનો પ્રસંગ એમણે જ પોતે લખ્યો છે કે બોચાસણની અંદર સ્વામી બાપા પધરામણી કરવા માટે નીકળેલા. એક હરિભક્ત એમને પધરામણી કરવા પોતાના ઘેર લઈ ગયા. બાપાએ ઘેર બેઠા હતા અને પધરામણી કરવા લઈ જનાર વ્યક્તિનો નાનો ભાઈ ઘેર આવ્યો અને એણે સ્વામી બાપાને ઘરમાં જોયા અને એનો પિત્તો ગયો અને તરત બરાડવા લાગ્યો, તમને અહીંયા કોણ લઈ આવું? તમારા જેવાની અહીંયા મારા ઘરમાં જરૂર નથી. મને પૂછ્યા વગર કેમ પેસી ગયા છો? નીકળી જાઓ મારા ઘરની બહાર. એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજને ઘરની બહાર મોકલી દીધા. સ્વામી ઘરની બહાર આવે, એમના મુખાકૃતિ ઉપર એક લકીરનો પણ ફેર પડ્યો નહીં. અને આ દ્રશ્ય એ એમણે જોયું અને એમને થઈ ગયું કે આ સાધુ જુદા છે. એમને સત્સંગ હતો પણ એવો વિશેષ દ્રઢ નહીં, પણ આ પ્રસંગ જોઈને એમને આ સાધુ બનવાની પ્રેરણા હતી કે આટલા નિર્માની, આ હળધૂત કરે છે એમને, સાવ મુફલીસ જેવો માણસ, અને આવા મોટા સંતનું આવું અપમાન. પણ સ્વામી કશું જ બોલ્યા વગર નીકળી ગયા. તો આ સ્વામી બાપાનું સ્વરૂપ હતું કે કદી પણ એ તપ્યા નથી. 1977માં અમદાવાદની અંદર સ્વામીશ્રી એક ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે પધાર્યા અને મધ્યખંડમાં ઊભા રહીને મહારાજના દર્શન કરતા હતા. દેવ પધરાવ્યા તેના દર્શન કરતા હતા અને જે પૂજારી હોય બ્રહ્મચારી એકદમ બગડ્યો કે તમારે અહીંયા હું આ કરવા આવવાની જરૂર છે, આ ક્યાં તમારું મંદિર છે, શિક્ષાપત્રી તમે બદલો છો, આમ છે ને તેમ છે, બધું બોલવા લાગ્યો. હરિભક્તને જવાબ આપવા જાય પણ જેમ જેમ એને સમજાવે છે એમ ડબલ ઊંચો અવાજ કરે. બાપા ત્યાંથી નીકળીને બાજુના ખંડમાં દર્શન કરવા ગયા. તે પાછળ ત્યાં આવ્યો અને ત્યાં પાછો સ્વામીને ગાળો દેવા લાગ્યો. સ્વામી કાંઈ નહીં, શાંતિથી બધા ખંડમાં દર્શન કરી પછી મહારાજના પ્રસાદીના બધા સ્થાનો હતા એ મંદિરના પરિસરમાં, ત્યાં આગળ દર્શન કરવા ગયા. અને ત્યાં આગળ પેલા જે બ્રહ્મચારી જેણે સ્વામી બાપાનું અપમાન કર્યું એમના ઉપરી બ્રહ્મચારી ત્યાં આગળ હતા. એટલે હરિભક્તોએ કહ્યું એ બ્રહ્મચારીને, જયંતિભાઈ કોઠારી બધા સાથે હતા, એમણે કહ્યું કે આ તમારા શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજનું લેવા દેવા વગર બધું અપમાન કર્યું, આવું બધું બોલી ગયા. ત્યારે પેલા અમને દિલગીરી થઈ, એ બ્રહ્મચારી બાપાની માફી માગવા લાગ્યા કે સ્વામી મારા શિષ્ય તમારું આવું અપમાન કર્યું છે તો આપ રાજી રહેજો. આટલું જ્યાં બોલ્યા ત્યાં સ્વામી એકદમ હસતા હસતા કે સ્વામી કે અપમાનનું અમારે કાંઈ નથી, અમે તો રીઢા થઈ ગયા છીએ કે સિઝન અપમાન સહન કરીને. સ્વામી કે નર્યા ઢોલા આ માથે વાગ્યા છે અપમાનના, અને અપમાન સહન કરીને અમે રીઢા થઈ ગયા છીએ. તો આ પ્રકારનું સ્વામીનું સ્વરૂપ હતું. કોઈ અપમાન એ કદી એને સ્પર્શી શક્યું નથી. જેમ મીણ ઉપરથી પાણી સરી જાય એમ અપમાનો એમને કોઈ સ્પર્શી શક્યા નથી. એ આવ્યા કે ગયા.
આ એમના જીવનની અંદર એ જોવા મળતું. તારીખ 23મી ડિસેમ્બર 2004ના દિવસે સાંકરીમાં બાપા બિરાજમાન હતા અને ત્યાંના જ બાજુના એક ગામના હરિભક્તો એ સ્વામી બાપાને મળવા માટે આવ્યા. એ હરિભક્તો પહેલાં જ્યારે સત્સંગી નહોતા ત્યારે સ્વામી બાપા એમના ગામની અંદર પધારેલા, પણ આ બધાએ વિરોધ કરીને સ્વામી બાપાને ગામમાં પેસવા દીધા નહોતા અને સ્વામી બાપાનું અપમાન કરેલું અને મંદિરમાં દર્શન કરવા સુદ્ધા એમને જવા દીધા નહોતા. સ્વામી બાપા તો શાંતિથી પાછા નીકળી ગયા હતા, પણ પછી આ બધાને ધીરે ધીરે કરતાં સત્સંગનો રંગ લાગ્યો ને પછી પશ્ચાતાપ થયો કે આ પ્રમુખ સ્વામી મહારાજને આપણે વગર વાંકે કંઈક પૂર્વગ્રહને કારણે આપણા ગામમાં પેસવા ન દીધા, કાઢી મૂકેલા. એટલે આખા ગામનું મંડળ ભેગું થઈને ન કેવળ સત્સંગી પણ ગામના આગેવાન માત્ર એ સાંકરી આવ્યા અને બાપાને કહ્યું કે સ્વામી, અમે આ ભૂલ વર્ષો પહેલાં કરી છે, એ ભૂલના પ્રાયશ્ચિત રૂપે અમે આપને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ કે તમે અમારા ગામમાં ફરીવાર આવો, ભવ્ય સામયું કરીને અમારે તમને ગામમાં પધરાવવા છે. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે એ બધું ભૂલી જવું તમારે, અમારે ધર્મસ્થાનના દર્શન કરવા હતા પણ ધજાના થઈ ગયા, ધર્મસ્થાનના આવી ગયા કે, અને તમારે હવે આ સત્સંગ થયો છે બરાબર સત્સંગ કરવો, આ અપમાન થયેલું અપમાન કરેલું એ સ્વામી કે દાટી દેવું. આટલી સહજતાથી સ્વામીએ વાતને થાળે પાડી દીધી. તો કોઈ દિવસ એમણે ક્યારેય પણ હુંહાટો રાખીને કાર્ય કર્યું નથી. હંમેશા નિર્માની થઈને એમણે પોતાનું આ વિચરણ ચાલુ રાખેલું. અમદાવાદમાં એકવાર સ્વામી હતા તારીખ 20 ડિસેમ્બર 2006ના દિવસે, અને જમવા માટે બેઠા હતા, બધી વાતો ચાલતી, તેમાં એક વ્યક્તિની વાત નીકળી. એ વ્યક્તિની પ્રકૃતિ એવી કે ગાડીની અંદર હંમેશા ફટ લઈને પહેલાં આગળની સીટ ઉપર જ બેસી જાય. મુસાફરી કરવાની હોય તો બધાને કરતાં વહેલા જઈને આગલી ગાડી બારણું ખોલીને આગલી સીટ ઉપર બેસી જાય. એટલે એ વ્યક્તિની પ્રકૃતિની વાત કરતાં બાપાને બધાએ કહ્યું કે બાપા, તમારે આમની જોડે વિચરણ કરવું થાય ને તમારે ધ્યાન રાખવું પડે. બાપા કે કેમ? કે તો તમારી આગલી સીટ ગોઠવાઈ જાય કે તમારી જોડે વિચરણમાં હોય તો. સ્વામી કે એમાં શું? તો બધા ખબર, તો તમે ક્યાં બેસો? સ્વામી કે આપણે પાછલી સીટ ઉપર બેસીએ કે ગાડીમાં તો હરખી જ પહોંચવાના છે ને, આગલી સીટ ઉપર બેઠેલો કે વહેલો ઓછો પહોંચવાનો છે. એટલું સાહજિકતાથી સ્વામી બોલ્યા ને. સ્વામી કે એ આગળની સીટ ઉપર બેસે તો આપણે પાછલી સીટ ઉપર બેસીએ કે. કોઈ મોભાની અપેક્ષા રાખી નથી. માનો આવો મર્તબો જળવાવો જોઈએ, મારો મોભો સચવાવો જોઈએ, આવું સ્ટેટસ મારું રહેવું જોઈએ. કોઈ દિવસ સ્વામી આપણી પાસેથી આવી અપેક્ષાઓ જ રાખી નથી. આવું નિર્માની સ્વરૂપ એ સ્વામીશ્રીનું હતું. એકવાર બાપા 25મી ફેબ્રુઆરીએ 1992ના દિવસે પુરુષોત્તમપુરા ગામમાં હતા. જમી લીધું પછી એક મિટિંગ માટે બાપાને અંદરની રૂમમાં જવાનું હતું. એટલે આગળ બધા સંતો ઊભા હતા. એમણે કહ્યું કે બાપા, મિટિંગ અહીંયા તમારે કરવી છે કે પછી અંદર જઈને મિટિંગ કરવી છે? આમ વાતચીત ચાલતી હતી. ત્યાં એક સંત બીજા બાજુ ઊભા હતા. એ બોલ્યા કે બાપા, આપણે ગમે તેટલું નક્કી કર્યું હોય તો આપણે મનનું ધાર્યું સંતો કહે તો મૂકી દેવું એમ. એટલે કે તમે અહીંયા મિટિંગનું નક્કી પણ અંદર જાઓ તો વધારે સારું એમ, બહુ વિક્ષેપ ન થાય. પેલા સંતે વાત કરી કે તમે જે નક્કી કર્યું હોય, પણ હવે સંતો કહે તો આપણે મનનું ધાર્યું મૂકવું. બાપા કે મેં ક્યાં કોઈ દાડો મનનું ધાર્યું કર્યું જ છે કે. હંમેશા સ્વામી કે અમે તમે કહ્યું એમ જ કર્યું છે ને કે. આ એમના જીવનની અંદર આપણે જોયું છે અને આપણે હંમેશા નિહાળ્યું છે. આપણે બાપાને કીધું, બાપા કાર્યક્રમ સ્ટેજ ઉપર છે, તમે નીચે બેસજો. બાપા નીચે બેસે. બાપા હવે ઉપર આવવાનું કે પૂરો થઈ ગયો. હા, બાપા ઉપર આવે. બાપા કે અહીંયા હાથ મૂકો, ભેંસના માથે હાથ મૂકે, ભેંસના માથે હાથ મૂકે, ઘંટી ઉપર હાથ મૂકે, ઘંટી ઉપર હાથ મૂકે. બાપાની લટ લો તો લટ લે, અને મોંમાં કોળીઓ મૂકે, મોંમાં કોળીઓ મૂકે. હંમેશા આપણે કહ્યું એમ કર્યું. બાપા કે મેં ક્યાં કોઈ દાડો મારા મનનું ધાર્યું કર્યું જ છે. તો આ સ્વામીશ્રી પોતે પ્રમુખ હતા અને છતાં પણ એ સેવક થઈને હંમેશા પોતે રહ્યા છે. અહીંયા સારંગપુરમાં જ 1981માં 3જી જાન્યુઆરીએ બાપા હતા અને હિંચકા ઉપર બેઠા હતા. અને એ વખતે ઘનશ્યામચરણ સ્વામી બધાએ વિનંતી કરી. એ વખતે જલજીર્ણીનો બાપાનો કાર્યક્રમ મુંબઈનો ગોઠવાયેલો. એટલે બધા સંતોએ કહ્યું, બાપા તમે જલજીર્ણી ઉત્સવ તો અહીંયા સારંગપુરમાં જ કરો છો, તો આ વખતે તમારો કાર્યક્રમ મુંબઈનો ગોઠવાયો છે તો તમે અહીંયા સારંગપુરનો ગોઠવો ને. સ્વામી કે પણ સંતોએ આ કાર્યક્રમ ગોઠવ્યો છે. એ વખતે ડૉક્ટર સ્વામી ને નિખિલેશ સ્વામી આ કાર્યક્રમ ગોઠવેલો. એટલે બાપા કે સંતોએ જે પ્રમાણે કાર્યક્રમ ગોઠવ્યો છે એ પ્રમાણે આપણે ત્યાં આગળ જવાનું છે. તો ઘનશ્યામ બાપાએ કીધું, પણ તમે તો સંસ્થાના પ્રમુખ છો કે તમે તો તમારો કાર્યક્રમ ગોઠવી શકો ને પોતાની રીતે. તમે કહો કે ના મારે સારંગપુર જવું છે તો કોણ ના પાડવાનું છે? ત્યારે બાપા કહે કે મારે પણ મારા મનનું ધાર્યું થાય નહીં. સંત કહે એમ મારે પણ કરવું પડે, જુદું પડાય નહીં. કે ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ.
અંગ્રેજીમાં કહ્યું છે કે સત્તાનો સારામાં સારો ઉપયોગ કયો છે, એનો ઉપયોગ જ ન કરવો ને એનો સારામાં સારો ઉપયોગ. તો સ્વામીએ 66 વર્ષમાં ક્યારેય પણ પ્રમુખ તરીકેની સત્તાનો ઉપયોગ એ આપણી સામે કર્યો જ નથી. હંમેશા એ નમ્ર થઈને જ આપણી સાથે કામ કરતા રહ્યા છે, આપણી સાથે કામ લેતા રહ્યા છે. આવા સ્વામીશ્રી એ પોતે નિર્માની સ્વરૂપે જ હંમેશા બિરાજતા. 27મી મે 1989ના દિવસે સ્વામી બોચાસણમાં હતા અને સર્વમંગલ સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, આપની મરજી પ્રમાણે વર્તાય એવું અમારે કરવું છે. આપે તો ઘણું બધું સહન કર્યું છે અને એ વખતે ઘણા બધા એવા હતા કે જે તમને ઠપકા આપી જતા. તમારે બધાનું સહન કરવાનું આવ્યું છે, તમે કેટલું બધું સમાવ્યું છે. તાર બાપાએ કહ્યું કે પણ એ લોકોની સેવાઓ પણ કેટલી હતી. સ્વામી પોતાના ઠપકા આપનારાનું ઉપરાણું લેતા હતા. બાપા કહે પણ મન જે ઠપકો આપનારા હતા એ બધાની સંસ્થામાં સેવાઓ કેટલી હતી. ત્યારે સર્વમંગલ સ્વામીએ કહ્યું કે પણ શબ્દોની જ્યારે જડી વરસે, કોઈ અપમાન કરે ત્યારે તો ખાવાનું પણ ભાવે નહીં. એ વખતે તમને ઉભરો ના આવી જાય? સ્વામી કે મને ઉભરો તો ક્યારેય આવ્યો જ નથી, કે જિંદગીમાં કોઈ દિવસ ઉભરો જ આવ્યો નથી કે આને આમ કરી નાખું ને આને તેમ કરી નાખું. તે વખતે એક સંતે વાત કરી કે કદાચ સામે બોલાય નહીં, પણ પ્રવૃત્તિ જે આપણે કરતા હોઈએ એમાંથી તો આપણો ફોર્સ તૂટી જ જાય. જે આપણે કામ કરતા હોઈએ એમાંથી તો આપણું ધાર્યું ના થાય. કોઈ આપણને અપમાન કરી જાય, આપણને બોલી જાય, ત્યારે કામ કરવાનો ઉત્સાહ તો ઘટી જ જાય. સ્વામી કે મને એવું પણ કશું જ થયું નથી. આપણી ઈચ્છા પ્રમાણે ન થયું તો મહારાજની ઈચ્છા. તકરારનું ઘર શું? આપણે આપણો મમત પકડી રાખીએ એ જ ને. માટે આમ કેમ ન કર્યું ને આમ કેમ ન કર્યું એવું ક્યારેય મને થયું નથી. અને એવું આપણે શું કામ રાખવું જોઈએ? આપણે આપણું મૂકી દીધું એટલે પત્યું. ખેંચતાણ કરીએ તો ઝઘડાનો સંભવ રહે, પણ આપણે હેઠું મૂકી દઈએ તેમાં શું કરવાનું? નીચું મૂકવામાં ક્યાં આપણે નીચા થઈ? આવી બધી સુંદર વાતો બાપાએ કરી. તો આ સ્વામીનું નિર્માની સ્વરૂપ હતું. સત્તાધીશ હોવા છતાં એ સેવક થયા. ધ સર્વન્ટ લીડર એવું આપણે એના માટે કહી શકીએ કે એ પોતે લીડર હતા. પણ કેવા લીડર હતા? ધ સર્વન્ટ લીડર. એ સેવક થઈને સત્તાધીશ રહેલા. તો આવા નિર્માનીપણે હર હંમેશ એ સ્વામી રહ્યા. સરળ પ્રકૃતિ. લેસ્ટરની અંદર એકવાર સ્વામીશ્રી હતા 1982ની સાલમાં, અને પૂજા પછી બાપાએ સૂચન કર્યું કે અત્યારે સભા રાખી દઈએ, જેથી કરીને હરિભક્તને આશીર્વાદ મળી જાય તો પછી બધા પોતપોતાના કામકાજે નોકરી ધંધે 9 વાગ્યાથી લાગી શકે. તો બધા કાર્યકર્તાઓ કહ્યું કે ના બાપા, અમે સભાનું આયોજન 10 વાગ્યાથી કર્યું છે. બાપા કે પણ 10 વાગે તમે સભાનું આયોજન કર્યું, આ 9 થી 10 બધા કરશે શું? એટલે તમે સભા પૂજા પછી જ રાખી દો. કે ના બાપા, અમે પણ આ રીતે વિચાર્યું, બધું ગોઠવણ થઈ ગઈ છે. સ્વામી ફટ લઈને વળી ગયા. સ્વામી કે વાંધો નહીં, તમે કહ્યું છે અને તમે જે પ્રમાણે ગોઠવ્યું છે એ પ્રમાણે આપણે કરીશું. પાણીની સરળતા પણ પાણી ભરે એટલી સરળ પ્રકૃતિ સ્વામીએ પોતે રાખી છે. કોઈ પ્રકારનો આગ્રહ એમના જીવનની અંદર હતો નહીં. આ સારંગપુરની અંદર સ્વામીશ્રી 21મી નવેમ્બર 1982ના દિવસે પધરામણી કરવા નીકળેલા. સારંગપુરના સરપંચના ઘેર બાપાએ પધરામણી કરી અને ત્યાં ગાલીચોન સોફોન બધું સરસ રીતે આસન તૈયાર કરેલું. અને ત્યાંથી બીજા જ ઘેર સ્વામી પોતે ગયા તો ત્યાં મગફળીના કોથળા ઉપર બેસવું પડ્યું બાપા. પછી વિવેક સાગર સ્વામી રજાઈ લઈ આવ્યા અને રજાઈ પાથરી, પણ એક બાજુ સોફો અને તરત મગફળીનો કોથળો, પણ બંનેની અંદર એક સરખી સ્થિતિ રાખી અને સ્વામીશ્રીએ પોતે પધરામણીઓ કરી છે. કોઈ પ્રકારનું એવું ઈચ્છ્યું નથી કે મને આ મળવું જોઈએ. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ માટે એવું લખ્યું છે કે મારા ગુરુને ખ્યાલ પણ નહોતો કે તેઓ એક મહાન ગુરુ છે. એમને માન મળવું જોઈએ. એમને ખબર પણ નહોતી કે પોતાને માન મળવું જોઈએ, પોતાનો મોભો સચવાવો જોઈએ. મને એવા ગુરુ મળ્યા કે જેણે સિદ્ધાંતની વાતોનો અમલ કરી જોયેલો. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને એવા ગુરુ મળ્યા કે જેમણે સિદ્ધાંતની વાતોને અમલમાં મૂકી બતાવી. એમને ખ્યાલ પણ નહોતો કે પોતાને માન મળવું જોઈએ. એમને ખ્યાલ પણ નહોતો કે પોતે આટલા મોટા ગુરુ છે. એ હંમેશા એ નાના થઈને રહ્યા. 1982માં સ્વામીશ્રી ઇંગ્લેન્ડ પધારવાના, લંડન ઉતર્યા અને બાપાને લેવા માટે રોલ્સ રોયસ ગાડી આવેલી. અને રોલ્સ રોયસ ગાડીની અંદર બાપા બેઠા તો ખરા, પાછળ 2 સંતો ને સીએમ કાકા 3. હવે આટલું મોટું એરપોર્ટ, એમાંથી નીકળવું કેવી રીતે બહાર એ કોઈને ખબર નહીં રસ્તાની. એટલે અંગ્રેજ માણસ, એ ત્યાંનો ભોમિયો હોય એરપોર્ટનો, એ પોતે ગાડી લઈને છે એક વિમાન સુધી આવ્યો હતો
હવે એ જો ગાડીમાં બેસે નહીં તો ગાડી એરપોર્ટની બહાર નીકળે નહીં, કારણ કે રસ્તાની કોઈને ખબર નહીં. ચલાવનાર હતા દાદુભાઈ પટેલ નામના હરિભક્ત અને સીએમ કાકા અને બે સંતો. હવે એ ચારમાંથી એકેને ઉતારાય નહીં. પેલાને ઉતારે તો ગાડી કોણ ચલાવે? તો સીએમ કાકાને સાથે લેવા પડે, પેલા અંગ્રેજને પાછો ભેગો બેસાડવાનો. તો સ્વામી બાપાએ જ ઉપાય ગોતી કાઢ્યો. સ્વામી બાપા 2 સીટો વચ્ચેના ગિયર બોક્સ ઉપર બેસી ગયા અને પેલાને કહ્યું તોય મારી સીટ ઉપર બેસી જાય. અંગ્રેજ દોડ્યાને કીધું. હવે જેના સ્વાગતમાં રોલ્સ રોયસ ગાડી આવેલી એ પોતે ગિયર બોક્સ ઉપર બેસીને બહાર નીકળ્યા. કોઈ બીજું તો ઝાટકણી કાઢ નાખે, ધ્યાન રાખો, આમ છે તેમ છે. પણ સ્વામીના જીવનની અંદર કોઈ દિવસ આવી અપેક્ષાઓ એ રહેલી જ નથી. તો એવા નિર્માની સ્વરૂપે સ્વામી હર હંમેશ એ આપણી વચ્ચે રહ્યા છે. ગોસ્વામી તુલસીદાસ એવું લખ્યું છે કે ન કહું જન્મા અસ જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. આ દુનિયાની અંદર કોઈ એવો જન્મ્યો નથી કે જેને પદ મળે અને મદ ન આવે. પદની સાથે મદ આવે ને આવે જ. પરંતુ તુલસીદાસજી જો અત્યારે હોત તો આપણે એના પ્રશ્નનો જવાબ જરૂર આપી શકત કે જુઓ, તમે કહેતા હતા કે ન કહું જન્મ અસ જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. પણ અમારા પ્રમુખ સ્વામીને જુઓ કે એમની પાસે પદ છે પણ કોઈ મદ નથી. તો આવા એ સ્વામીશ્રી પોતે હતા. અને એટલા માટે જે કોઈ પણ આવ્યા એમને એક સંતપણાની સુગંધ એમની પાસે અનુભવાઈ. આપણે શરૂઆતમાં વાત કરી કે એમનું સ્વરૂપ કેવું હતું, તો એક સાધુ સ્વરૂપ. સાધુ કેવો હોય તે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી અને આપણને એની વ્યાખ્યાઓ જડે તો જે કોઈ પણ એમને મળ્યા છે એમને આ અનુભૂતિ થઈ છે. તારીખ 24 જુલાઈ 2004ના દિવસે હ્યુસ્ટનમાં સુનિલભાઈ અરોરા નામની એક વ્યક્તિ બાપાના દર્શન કરવા માટે આવેલી. એ દર્શન કરવા માટે કેમ આવ્યા એની પૂર્વ ભૂમિકા એમણે બાપા આગળ રજૂ કરી કે મારા ઘેર દક્ષિણ ભારતના બહુ જ મોટા ધર્મગુરુ ચિન્ના જીયર સ્વામી એ ઉતરેલા અને એમની હાજરીમાં મારા ઘરમાં એક સભા ભરાયેલી. એ સભાની અંદર આ ચિન્ના જીયર સ્વામી જે રામાનુજાચાર્યની પરંપરામાં આવે એમને એક મહિલાએ પ્રશ્ન પૂછ્યો કે તમે હિન્દુસ્તાનમાંથી આવો છો તો હિન્દુસ્તાનમાં અત્યારે સર્વશ્રેષ્ઠ સંત કોણ છે? ત્યારે જીયર સ્વામીએ કહેલું કે હિન્દુસ્તાનમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ સંત હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ વાત એ સંતે કરી એટલે હું અહીંયા આજે તમારા દર્શન કરવા આવ્યો છું. તો આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિભા હતી. આ એમનું સ્વરૂપ હતું કે જેમણે એમને નિહાળ્યા એમને એ એક આદર્શ સાધુ સ્વરૂપ એ રૂપે ભાસ્યા છે. પૂજ્ય મહંત સ્વામીજી પણ એમનો એક અનુભવ એ લખે છે. ગઢડા મંદિરની પ્રતિષ્ઠાના આગલા દિવસની આ વાત છે. અને એ વખતે સ્વામી બાપા પોતે બધી સેવાની અંદર દોડાદોડ કરતા હતા અને એ વખતે બાપાની ઉંમર 29 વર્ષની અને પૂજ્ય મહંત સ્વામીજીની ઉંમર 16 વર્ષની. અને એ લખે છે કે હજી તો જિંદગી મારી શરૂ થઈ રહી હતી અને એ વખતે મને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. મોતી કાકા એટલે કે મોતીભાઈ ભગવાનદાસ એ પ્રમુખ સ્વામી સાથે મારી ઓળખાણ કરાવતા હતા. સ્વામી બાપા બધી સેવામાં હશે અને મોતીભાઈ પરમ પૂજ્ય મહંત સ્વામીને લઈ ગયા એમની પાસે અને ઓળખાણ કરાવી. એ વખતે શું અનુભવ થયો મહંત સ્વામીજીને એની વાત કરતાં લખ્યું કે સ્વામી બાપાને મેં જોયા તો બાપા કેવા લાગતા હતા? તો મુંડન પહેલાંના ઘટાદાર વાળ, ચંચળ આંખો, આંખોના ઝડપથી થતા પલકારા, સૌમ્ય ગોળ મુખારવિંદ, પાતળી કેડ, પાતળા હતા એટલે ઊંચા લાગતા હતા. એ વખતની મૂર્તિ હજી ઈદમ યાદ આવે છે. આ 45 વર્ષ પછી લખે છે પણ એ વખતની મૂર્તિ હજી ઈદમ યાદ આવે છે. શરીર થોડું શ્યામ હતું, નાસિકાના અગ્રભાગે લાલ આછા ચાઠા દેખાતા હતા. હું એમને જોયા જ કરતો, મેં એમની સામે જોયા જ કર્યું. કંઈક અજબ આકર્ષણ મને એમના સ્વરૂપમાં થયું. સંકલ્પ માત્ર બંધ થઈ ગયા. સ્વામીશ્રી મારી સાથે હિન્દીમાં વાત કરતા હતા. એમણે શું પૂછ્યું ને મેં શું જવાબ આપ્યો એ મને અત્યારે કશું જ યાદ નથી, પણ એ મને ઓળખતા હોય એવું મને લાગ્યું અને હું પણ એમને ઓળખતો હોઉં એમ મને લાગ્યું, કારણ કે બે એક જ હતા. અને પછી એમણે પોતે આગળ લખ્યું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી ઇમ્પ્રેશન એ લાસ્ટ ઇમ્પ્રેશન. એમ સ્વામીશ્રીની નિકટમાં આવતા
થોડીક જ ક્ષણોમાં મને અદ્ભુત અને દિવ્ય અનુભવ થયો. વૈશાખની લૂમાંથી ઉચકાઈને હિમાલયની ગુલાબી ઠંડીમાં હું જાણે મુકાઈ ગયો હોઉં એવી ટાઢક મને બાપાના દર્શનથી થઈ. ત્યાં એક મોટા હરિભક્ત આવ્યા એટલે એમની સરભરામાં બાપાને જવાનું થયું અને સ્વામી બાપા મારી સામું આછું સ્મિત વેરતા વેરતા વિદાય થયા. ત્યારે જાણે કોઈ કિંમતી વસ્તુ મારી આંચકી ગયું હોય એમ હું હેપતાઈ ગયો. મારી આજુબાજુ હજારો લોકો બુમાબુમને શોર બકોર સેવાનો કરતા હતા, પણ એની વચ્ચે હું જાણે એકલો પડી ગયો હોઉં સ્વામી બાપા વગર એવું મને લાગ્યું. આજે સમજાય છે કે બાપાનું વ્યક્તિત્વ કેવું હતું. પ્રભાવ પાડી દેવો, આંજી નાખવા એવું કશું જ એમનામાં મેં જોયું નહીં. સીધા, સાદા, સરળ અને નિખાલસ. એ સમયે મને થયું કે વાહ, આ સાધુ સાચા. આ અનુભવ પૂજ્ય મહંત સ્વામીજીએ પોતે લખ્યો છે. તો સ્વામી બાપાના સ્વરૂપની અંદર આ વિશેષતા બધાને દેખાઈ છે. એ મોટા વક્તા નહોતા, એ મોટા ગાયક નહોતા, એ મોટા સંગીતકાર નહોતા. સાધુ સ્વરૂપ એમનું હતું અને એણે બધાને એમની પ્રત્યે આકર્ષ્યા છે. વૈરાગી બાબા મહા મોટા મંડલેશ્વર એમણે પોતે લખ્યું છે કે પ્રમુખ સ્વામી વર્તમાન शताब्दी की विशिष्ट विभूतियों में से एक है. उनकी आभा प्रभा व्यक्तित्व अलौकिक एवं अचिंतनीय है. अखंड सरलता, शाश्वत शांति, चिर विश्राम की अनुभूति उनकी छाया में आने वाले जीवों को प्राप्त होती है. भागवत में स्वयं भगवान ने उद्धव जी को कहा है कि ऐसे संत के पीछे उनकी चरण रज मेरे सिर पर पड़े इसलिए मैं घूमता रहता हूँ. ભાગવતના 3જા સ્કંદની અંદર આ વાત આવે છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શિનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયયત અંગ્રી રેણુભિ. એ શ્લોકના સંદર્ભની અંદર આ વાત કરે છે कि श्रीमद् भागवत में भगवान ने उद्धव से कहा है कि ऐसे संतों के पीछे उनकी चरण रज मेरे सिर पर पड़े इसलिए मैं घूमता रहता हूँ. प्रमुख स्वामी इस कोटि के महापुरुष है जिनकी चरण रज लेने के लिए स्वयं भगवान भी लालायित रहे. આ વર્ણન એમણે સ્વામી બાપાનું લખ્યું છે. તો આ સાધુ સ્વભાવથી શોભતું એ સ્વામી બાપાનું શરીર હતું, એમનું સ્વરૂપ હતું. મહામંત્રી ભારત સાધુ સમાજના હરિનારાયણ સ્વામી એમણે પોતે લખ્યું છે કે પિછલે 50 साल से मैं भारत के संतों महंतों के घनिष्ठ परिचय में हूँ, लेकिन प्रमुख स्वामी जैसी संत विभूति विरल है. मैंने उपनिषद आदि शास्त्र पढ़े हैं, बाद में उनका विश्लेषण कर रहा हूँ. हम तो एक एक चेला खोजते हैं तो मिलता भी नहीं है, और यहाँ आपके पास हजार हजार चेले हैं. आ रीते हमने पोते बात करी. इतने लोगों को देखना, इतने लोगों को मिलना, इतनी प्रवृत्ति, यह तो ईश्वर की प्रतिभा है, तपस्या की प्रतिभा है. तो स्वामी बापा पोते दरेक ने आवा साधु स्वरूपे विरल लाग्या छे. भारत साधु समाजना अग्रणी राम स्वरूप शास्त्रीजीए स्वामी बापा माटे एवो अनुभव कह्यो छे कि घोर कळियुगमां आज एक प्रमुख स्वामी महाराजना लीधे साधु समाजनुं मस्तक ऊंचुं छे. अने सीधा सादा अने निष्कपट प्रमुख स्वामी महाराज ए संतनी व्याख्या जेवा छे. प्रमुख स्वामी महाराज एटले संतनी डेफिनेशन. प्रमुख स्वामी महाराज ने जोईए एटले संत केवा होय समजाई जाए, आवुं एमनुं साधु स्वरूप हतुं. रामकृष्ण मिशन रायपुर मध्य प्रदेशना अध्यक्ष आत्मानंद स्वामी पोते बहु ज ब्रिलियंट हता अने एमएससी नी अंदर मैथेमेटिक्स में गोल्ड मेडल एमणे भणता हता त्यारे प्राप्त करेलुं. पछी ए पोते रामकृष्ण मिशन में साधु बन्या. पण स्वामी बापानो अनुभव एमणे पोते लख्यो कि एटला विनम्र कि आवा महापुरुष मळवा दुर्लभ छे. मने सौथी वधु स्पर्शेला कोई पण संत होय तो ए प्रमुख स्वामी महाराज. तो आ रीते स्वामीनुं साधु स्वरूप भलभलाने मंत्रमुग्ध करतुं. भारत साधु समाजना मंत्री स्वामी श्याम सुंदर दासजीए लख्युं छे कि वर्तमान युगमां प्रमुख स्वामी महाराज जेवा कोई मंडलेश्वर नथी. एमनी साधुचर्या ए प्रभावित करे एवी छे. प्रमुख स्वामी महाराजनुं साधु जीवन ये हर हमेश अमने प्रभावित करतुं रहेशे. गुणवंत शाह जेवा चिंतके प्रमुख स्वामी महाराज विषे अभिप्राय पाड्यो छे कि एमनी निर्मळ आँखोने नजीकथी निरखवानुं सद्भाग्य बने त्यारे बाळ सहज सरळता अने किसान सहज स्नेहभाव प्रगट थतो देखाय छे.
પ્રમુખ સ્વામીમાં રહેલા સરળતા, સૌજન્ય અને સમત્વને કારણે એમના સ્વામિનારાયણ સંપ્રદાયને માનવ ધર્મ, વિશ્વ ધર્મની દીક્ષા પ્રાપ્ત થઈ છે. અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે સમત્વ બતાવ્યું અને શાંતિ થતાં એકતા જાળવવા માટે અપીલ કરી, ત્યારે એમનું ખરું સંતપણું એમાં પ્રગટ થતું મને દેખાયું. તો આ રીતે સ્વામીશ્રીના સ્વરૂપની અંદર આ એક વિશેષતા હર હંમેશ એ સૌને ઝળકતી રાખેલી છે કે સ્વામી બાપા પોતે એક સાધુ સ્વરૂપના સંત હતા. એમનું સ્વરૂપ એ સાધુનું હતું. એમના સ્વભાવની અંદર એ સાધુતા રસબસ થઈ ગયેલી અને એ સાધુતાથી, આવા સદ્ધર્મથી સ્વામીશ્રીએ પોતે વિશ્વને વશ કરેલું. શુરા જીતે શસ્ત્ર વડે સદાય, વિદ્યા વડે વિપ્ર જીતે સભાય, સેના વડે રાય જીતે દિગંત, સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. શૂરવીર પાસે સેના હોય છે, વિદ્વાન પાસે વિદ્યા હોય છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાનો સદ્ધર્મ હતો અને એનાથી એમણે પોતે આ પ્રકારે આ સમગ્ર વિશ્વને વશ કર્યું. ગઈકાલે આપણે વાત કરેલી કે બાપાએ પેલા યુવકને કહેલું કે જેવો હું દેખાઉં છું એવો નથી, અને તમે મને જેવો સમજો છો એવો હું નથી. તો ખરેખર આપણે જેવા એમને દેખતા હતા એનાથી ઘણા બધા તે ઊંચા હતા, અને આપણે એમને જેવા સમજ્યા એનાથી એ ઘણા બધા પોતે અધિક હતા. તો આવા પ્રમુખ સ્વામી મહારાજનું આ સાધુ સ્વરૂપ એ હર હંમેશ એ આપણી વચ્ચે એ રહેવાનું છે. આવા એમના ગુણો એ હર હંમેશ એ આપણને પ્રેરણા આપતા જ રહેવાના છે. અને એ સ્વરૂપ જેની અંદર આવા બધા ગુણો હતા, એ ગુણોનું ઘનીભૂત સ્વરૂપ, કન્સોલિડેટેડ ફોર્મ, એ પણ પ્રમુખ સ્વામી મહારાજ એ આજે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામીજી દ્વારા ભેટ આપતા ગયા છે. તો એ સ્વરૂપ કાયમ આપણી સાથે છે. પ્રાપ્તિ આપણને એ જ છે, પ્રતીતિ અને પ્રીતિ પણ આપણને એવા જ રહે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.